ઓમ શાંતિ. રિલેક્સ થઈને બેસી જાઓ. કમરને ટેકો આપી દો. શરીરને હલકું છોડી દો. અને પોતાનું ધ્યાન પોતાના શ્વાસોશ્વાસ ઉપર એકાગ્ર કરો. એક મિનિટ માટે હું બસ એક ગહેરી શાંતિની અનુભૂતિમાં પોતાના તન અને મનને સ્થિત કરું છું. મન અને બુદ્ધિના દરવાજા મેં બહારથી જાણે બંધ કરી દીધા છે. અને હવે એ ચિત્ર પોતાની અંદરની આંખોથી જુઓ. જેમાં તમે જાણે દિલના દર્પણની સામે ઊભા હો. અને હળવાશથી હવે એ દર્પણને પોતાની આંખોની નજીક લાવી રહ્યા છો. અને હવે પોતાનું ધ્યાન પોતાના ચહેરા પર અને ચહેરા ઉપર વિશેષ પોતાની આંખ પર એકાગ્ર કરો. હું મારી આંખના ઊંડાણમાં જઈ રહી છું. મને આંખની કીકીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. અને આંખની કીકીની મધ્ય ભાગમાં એક અજબની રોશની દેખાય છે.
એ રોશનીને જોવાનો પ્રયત્ન કરો. મારી અંદરની આંખો જાણે મારા અંતરના ઊંડાણના દરવાજા છે. અને જેમ જેમ હું મારા આંખોની ઊંડાણમાં જઈ રહી છું, એમ જ મારા મોટા જાણે દરવાજા ઉઘડી ગયા હોય અને હું મારા અંતર જગતમાં પ્રવેશ કરું છું. અને જેવા મેં દરવાજા ખોલ્યા, મને એક 7 કિરણોને ચારો તરફ ફેલાવી રહેલો ચમકદાર હીરો દેખાય છે. અને ધીમે ધીમે મારું સંપૂર્ણ સ્વરૂપ સતરંગી રોશની ફેલાવતું પ્રકાશનું સ્વરૂપ બની ગયું છે. અને હું મારા સ્વરૂપનો સંપૂર્ણ આનંદ લઈ રહી છું. ખોવાઈ ગઈ છું હું મારા આ આનંદિત સ્વરૂપમાં. એની તેજસ્વી કિરણોની રોશનીમાં મારું આત્મિક સ્વરૂપ સફેદ પ્રકાશની કાયા દેખાય છે. અને આ પવિત્ર કાયા સાથે
હવે દેવી પરિવારમાં જન્મ લઉં છું. હું દૈવી માતા પિતાના ખોળામાં છું. મારા કપાળમાંથી પવિત્રતાની કિરણો ફેલાઈ રહી છે. અમારું દિવ્ય જન્મ છે. જેમ કાનુડો ચાલે એમ મારું દિવ્ય સ્વરૂપ ચાર પગે મહેલમાં દોડી રહ્યું છે. હીરા અને સોનાના મહેલોની ચમક મને સ્પષ્ટ દેખાય છે. હવે આ દેવતાના શરીરમાંથી નીકળી હું આત્મા માં દુર્ગાની મૂર્તિમાં પોતાને જોઉં છું. અને મારી સામે અસંખ્ય ભક્તોને આશીર્વાદથી સંપન્ન કરું છું. હવે આ મૂર્તિમાંથી નીકળી હું આત્મા અમારા વર્તમાન શરીરમાં આવી ફરી પરમપિતા પરમાત્માની અનંત કિરણોની સામે બેઠી છું. પરમાત્માની કિરણો મારી અંદર શક્તિઓ ભરી રહી છે. અને પરમાત્માની શક્તિમાં હું ફરી પાછી દિવ્યતાના શૃંગારથી સજી રહી છું. આ સુંદર
પરમાત્માની સાથે કરેલી યાત્રાઓ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, અને ફરી પાછી હું અમારા શ્રેષ્ઠ જીવનમાં અને શ્રેષ્ઠ શરીરમાં જાગૃત મન સાથે મારી આંખો ખોલું છું. તો આજે આપણું જે છે સેશન જે છે ને એ વાર્તાનો છે. અને જે આપણે ખબર છે, આપણે એમ કહીએ, હું તમને એમ કહું કે એક કાગડો હતો, પછી કાગડો ઉડતો 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 પાણીની શોધમાં ગયો, તો તમને કાગડો દેખાઈ ગયો? બરાબર, કાગડો દેખાઈ ગયા, રાઈટ? એવી રીતે આજે જે હું વાર્તા જ્યાં લઈ જાઉં, જેવી રીતે લઈ જાઉં, જેવી રીતે કહું, એ પ્રમાણે વાર્તાની સાથે સાથે આપણે જવાનું. તો વાર્તા સાંભળવામાં અને વાર્તા માણવામાં મજા આવશે. કારણ કે વાર્તા એવી વસ્તુ છે જે એન્જોય કરવા માટે હોય છે. એટલે જો આપણે વાર્તાને એન્જોય કરવી હોય ને, તો વાર્તાની સાથે સાથે આપણે ચાલતા પણ શીખવું જોઈએ, રાઈટ? હવે ગઈકાલનું સેશન આપણે કરી લઈએ, કારણ કે આ વાર્તા ગઈકાલના સેશનનું કન્ટિન્યુએશન છે. અને આજે જરા તૈયાર રહેજો, જેટલા લોકો છે ને એટલા મારું સેશન જરા લાંબુ ચાલશે, કારણ કે મારે વાર્તા પૂરી કરવી છે. 10-15 મિનિટનું મને વધારે એક્સેસ ટાઈમની તમારી પાસેથી આવશ્યકતા છે, કારણ કે પછી હું તમારી સાથે અહીંયા ત્યાંની બીજી સરસ સરસ વાતો કરું તો મારો ટાઈમ તો જાય ને. તો હવે ગઈકાલે આપણે જોયું, શું જોયું? 5 યુગનું જોયું કે સતયુગ છે, ત્રેતા છે, દ્વાપર છે, કળયુગ છે, રાઈટ? પછી ઘણા લોકોએ એવા પ્રશ્ન પૂછ્યા કે આની અંદર પછી કળયુગ પછી સતયુગમાં બધી આત્માઓ નહીં જાય, બધા નહીં જાય, તો પછી બાકી બધા પોપ્યુલેશન ક્યાં જશે? પછી બીજું ક્વેશ્ચન એમ કે અમે લોકો સતયુગમાં જશું કે નહીં? હવે અમે લોકો સતયુગમાં જશું તો અમે સતયુગમાં ક્યારે જન્મ લઈશું? પછી એ પણ પ્રશ્ન આવે કે સતયુગમાં ને આ બધામાં આવવાની શું જરૂરત છે? એના કરતા ઉપર ભગવાનની સાથે જ રહીએ તો કઈ વાંધો? એટલે ઘણા બધા, કારણ કે આ એક નવું કન્સેપ્ટ છે ને, એટલે અમે સમજીએ છીએ કે નવી આઈડિયા હોય તો આપણને પ્રશ્ન આવે. આજનું સેશન જે છે એ ગઈકાલનું કન્ટિન્યુએશન છે. એટલે જો ગઈકાલનું સેશન બરાબર સમજ્યું હશે તો જ આ સમજાશે, કારણ કે હવે આજે આપણે ડિટેલમાં સતયુગ અને ત્રેતા અને દ્વાપર અને કલયુગ અને સંગમયુગની વાર્તા કરશું. હવે મને તમારામાંથી ઘણા લોકોએ એવું કીધું હતું કે અમે જે છીએ ને અત્યારના, કારણ કે લોકડાઉન ચાલે છે એટલે અમે લોકો રોજ મહાભારત જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે એ મહાભારત જુઓ છો તે જે 89 ની મહાભારત છે એ સેમ જ મહાભારત હમણાં પ્લે થાય છે, કરેક્ટ? એક્ટર સેમ છે, સ્ટોરી સેમ છે, એક્ટર સેમ છે, સ્ટોરી સેમ છે, કપડા સેમ છે, રાઈટ? અને જેને પાર્ટ મળેલો છે એ જ એ રામાયણ અને મહાભારત જે બી તમે જોતા હોય. હવે જે કૃષ્ણનો પાર્ટ નીતિશ ભારદ્વાજે બજાવેલો છે તો અત્યારના પણ નીતિશ ભારદ્વાજ જ છે, રાઈટ? એટલે જે પાર્ટ જે વ્યક્તિએ બજાવેલો છે એ પણ સેમ છે, કરેક્ટ? તો હવે જો આ મહાભારત અને રામાયણની સિરિયલ સમજમાં આવી હોય ને, તો એ જ રીતે આ વિશ્વનું જે નાટક છે એને પણ એક સિરિયલ તરીકે જુઓ. હવે મહાભારત અને સિરિયલના 1000 એપિસોડ હશે, પણ આ વિશ્વના નાટકના 5 એપિસોડ છે. સમજાયું? એટલે આ ડ્રામાની હવે કહાની ચાલુ થાય છે. તો ડ્રામાની અંદર એક વસ્તુ હોય, કારણ કે આ વિશ્વનું નાટક છે એટલે વિશ્વના નાટકમાં એક્ટર હોય, બરાબર? એક્ટર વગર ડ્રામા બને? ના બને. એક જ એક્ટર હોય કે ઘણા બધા એક્ટર હોય? ઘણા બધા. દરેક એક્ટર હીરો હોય છે? ના. એમાં કોણ કોણ હોય છે? હીરો પણ હોય છે, વિલન પણ હોય છે, પછી સેનાપતિ પણ હોય છે, લડવા વાળો પણ હોય છે, પ્યાદો પણ હોય છે, બધા જ હોય છે, કરેક્ટ?
એટલે ઘણા બધા લોકો ભેગા મળે ત્યારે એક સિરિયલ બને, બરાબર? કોન્સેપ્ટ સમજી જશો ને તો આ ડ્રામા બરાબર બુદ્ધિમાં સમજાઈ જશે. પછી બેનની માટે કોઈ ક્વેશ્ચન છેલ્લે નહીં રહે. પછી આ એક્ટર અલગ. હવે દરેક એક્ટરના પોતાના ડાયલોગ છે, બરાબર? કૃષ્ણનો ડાયલોગ અર્જુન બોલે છે? કૃષ્ણનો ડાયલોગ અર્જુન બોલે છે કે નથી બોલતો? નહીં, નથી બોલતો. અચ્છા, અર્જુનનો ડાયલોગ ભીમ બોલે છે? ના. રાઈટ. કેમ નથી બોલતા? એમનું પાત્ર અલગ છે એટલે. હા, પોતપોતાનું પાત્ર ભજવવાનું. હવે તમે ટીવી જોતા હોય અને બેઠા બેઠા ડાયરેક્ટરને ફોન પણ લગાડો કે જરા આના ડાયલોગ બદલી નાખો, તો નહીં થાય. એ બદલશે? ડાયરેક્ટર ફોન જ નહીં લે. બરાબર. પહેલા તો ડાયરેક્ટર ફોન નહીં લે. પાછું ફોન લેશે તો એ આપણું સાંભળશે? નહીં સાંભળે. કેમ નહીં સાંભળે? કારણ કે આ ડ્રામાની અંદર દરેકનો પાર્ટ નિશ્ચિત છે, ફિક્સ છે અને જુદો છે. આ બે વસ્તુ બુદ્ધિમાં બેસી ગઈ વાત? ચલો હવે આપણે વાર્તા, હવે જયારે હું વાર્તા કરું છું ને ત્યારે તમે વાર્તાને એન્જોય કરજો. હવે મારા ક્વેશ્ચન આન્સર પતી ગયા, કારણ કે હવે તમને ડ્રામા સમજાઈ ગયું. હવે ચલો વાર્તાની વાત. તો હવે ચાલો આપણે ચાલુ કરીએ કે 5000 વર્ષ પહેલાની વાર્તા છે. 5000 વર્ષ પહેલા હવે તમારે પોતાની જાતને જોવાની. ઓકે, 5000 વર્ષ પહેલાની વાત છે, જ્યારે હું આત્મા ખૂબ જ પવિત્ર હતી. મારામાં અંશ માત્ર કોઈ પણ પ્રકારની વિકાર નહોતા. મારામાં પૂરી બેટરી ચાર્જ હતી. મારામાં સંપૂર્ણ શક્તિ હતી. હું એકદમ સ્ટ્રોંગ હતી. હું એકદમ નિરાકારી હતી. હું નિર્વિકારી હતી અને હું ખૂબ જ સુંદર હતી. દરેક ગુણોથી ભરપૂર હતી અને હું આત્મા પરમપિતા પરમાત્મા સાથે પરમધામમાં હતી. પછી જ્યારે મુજ આત્માનો આ સૃષ્ટિના રંગપંચ પર પાર્ટ ચાલુ થયો અને એ પાર્ટ જે હતો એ મારો ભારતમાં હતો. તો ભારતમાં મારો પાર્ટ હતો. પણ એ ભારતમાં જન્મ લેતા પહેલા ચલો આપણે થોડાક પ્રશ્નોના પોતાની જાતને સવાલના જવાબ આપી દઈએ, જેથી કરીને આપણે જે આ જર્ની પર જવાના છે એ બહુ નિશ્ચિત થઈ જાય અને આપણને એનામાં એક લોજિકલી વિશ્વાસ બેસી જાય. જેમ અમે તમને કોર્સ દરમિયાન ઘણી વાર કીધું છે, આ વસ્તુ કથા નથી કે તમારે સાંભળી અને માની લેવાની. આ પ્રયોગશાળા છે, સાંભળવાની અને લોજિકલી પોતાની જાતને સમજાવવાનું. એની પહેલા કે આપણે આ યાત્રા ઉપર જઈએ કે આ વાર્તા ઉપર જઈએ એની પહેલા આપણે સમજી લઈએ કે આની અંદર મને તમારા સવાલના જવાબ જોઈશે. હું નિશ્ચિંત છું કે હું જ્યાં સુધી આ વાર્તા પૂરી નહીં કરું ત્યાં સુધી તમે લોકો મને છોડીને નહીં જાઓ, બરાબર? તો હવે આપણે જે અત્યાર સુધી શાસ્ત્રોમાં સાંભળ્યું ને આ બધું તમે નવું સાંભળશો આજે અને લોજિકલ પણ સાંભળશો. તો આપણે શાસ્ત્રોમાં શું સાંભળ્યું ખબર છે? કે આપણે જ્યારે મનુષ્ય જન્મ લઈએ ને એ મનુષ્ય જન્મ શેનું ફળ છે ખબર છે? તો હવે આજે આપણે જોઈશું કે શું મનુષ્યની આત્મા બીજી યોનિઓમાં જન્મ ધારણ કરે છે? મનુષ્યોની આત્મા 84 લાખ યોનિમાંથી જાય છે, બરાબર? અકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ, બરાબર? બરાબર. પણ શાસ્ત્રોમાં મેં પહેલા બી કહ્યું હતું ગઈકાલે જ કે શાસ્ત્રોની અંદર એવી કઈ કેટલી વાતો છે કે જેને છે ને જેના અર્થનો અનર્થ થયેલો છે. કારણ કે આપણે ખબર કે ગેમ રમીએ કે આપણે આખું સર્કલ હોય અને હું તમારા કાનમાં કંઈ કહું
ને ફરી ફરીને જો 10 માણસ કાનમાં કે તો જો આપણા કાનમાં આવે તો એ વાત કેવી થઈ જાય? જુદી જ થઈ જાય. હવે આજે તારે શાસ્ત્રો લખાયા ને શાસ્ત્રોમાં શું લખાયું હતું ને પછી એના કેટલા વર્ઝન થયા, રાઈટ? હવે દરેક વર્ઝન, દરેક જે વ્યક્તિએ લખ્યું એને પોતાની બુદ્ધિ પ્રમાણે લખ્યું. હવે તમે, હું તમને હમણાં ઉર્દુમાં અમુક શબ્દો કહું, નથી ખબર પડતા, ના સમજાય. અને પછી તમને મગજમાં હું કહું, હવે હું એમ કહું કે આ ડ્રામા જૂ મિસલ ચાલે છે. જૂ એટલે શું? માથાની જૂ. માથાની જૂ, રાઈટ? આપણને તો માથાની જૂ જ ખબર છે, કરેક્ટ? જૂનો શબ્દ માથાની જૂ નથી, એનો સિંધીમાં કંઈક બીજો જ અક્ષર છે. હવે જેને લખ્યું એને એમ લખ્યું કે આ ડ્રામા જૂ મિસલ ચાલે છે, એટલે આપણે સમજી લીધું માથાની જૂ. કેમ? કારણ કે આપણને માથાની જૂ ખબર છે. એટલે જે વ્યક્તિએ શાસ્ત્રોમાં જે અર્થ જેને જે ખબર હતી એને એ પ્રમાણે લીધો. પણ શાસ્ત્રોમાં લખ્યું હતું કે 1,84,84 આપણે બનાવ્યા, અને લાખ કાઉન્ટિંગ ફિગર તો હમણાં આવ્યો. જે જન્મમાં ને જે સમયમાં શાસ્ત્રો લખાયા હતા ત્યારે કોઈ અત્યારની કાઉન્ટિંગ સિસ્ટમ નહોતી. અને જો એ લોકોએ લખ્યા હોય તો 84 લાખ એટલે 84 પછી 0,0,0,0,0,0,0 એક્ઝેક્ટલી 84,0,0,0,0 એટલે કોઈ બેસીને એ ટાઈમે ગણ્યું હશે, રાઈટ? બીજી વસ્તુ 84,0,0,0. હવે આ કોરોના તો નવો યોની આવી ગઈ, રાઈટ? કોરોનાની યોની અલગ, કરેક્ટ? કારણ કે આ તો નવી યોનીની આત્મા થઈ ગઈ. તો જો 84 લાખ યોની, તો કોરોનાની પણ એક યોની થઈ, તો એની કાઉન્ટિંગ ક્યાં ગઈ? પછી HIV ની પણ એક યોની થઈ. એટલે જેટલા બધા, કારણ કે યોની એટલે ઓર્ગેનિઝમ, રાઈટ? કે જીવ. અને જો કોરોનામાં જીવ ન હોત તો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને એની અંદર જઈને એને મારી નાખવાની ક્ષમતા કેવી રીતે આવે? યોનીમાં પાવર છે ને. સમજાય છે કે આપણે યોની એટલે શું બોલીએ છીએ? 1,84 કીધું તું, 1,84 નહોતું કીધું. અને લખ એટલે લક્ષ્ય. આપણા મનુષ્ય યોનીના 84 જન્મોના લક્ષ્ય છે. 84 જન્મમાં જવાના લક્ષ્યને કહેવાય 1,84. એટલે આપણા 84 લાખ નહીં, પણ મેક્સિમમ હું કહું છું, 100% નથી કહેતી. એટલે શબ્દોમાં હવે જો એ છે ને કે આપણે કહીએ કઈ ને કોઈ સમજે કઈ અને પછી પોતાની રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરે. તો 1,84 એટલે દરેક આત્મા એટલે હું, મારા મેક્સિમમ 84 જન્મ થઈ શકે. પણ 84 જ થાય? ઇટ ડિપેન્ડ્સ. વોટ ઇટ ડિપેન્ડ્સ ઓન હું તમને કહીશ. એના પર ડિપેન્ડ કરે છે, હું તમને આગળ કહીશ. બીજી વસ્તુ કે જેવા કર્મ એવી યોનીમાં ફળ મળે, બરાબર? આ શાસ્ત્રોમાં સાંભળ્યું ને આપણે કે જેવા આપણા કર્મ એવી યોનીમાં આપણને ફળ મળે, બરાબર? યસ કે નો? યસ. ક્યારે મળે? સારા કર્મ, પુણ્ય કર્મ કરીએ. અને જ્યારે આપણે ખરાબ કર્મ કરીએ ત્યારે કઈ યોનીમાં જવું પડે? પશુની યોનીમાં જવું પડે. પશુની યોનીમાં નહોતું કીધું, પશુ તુલ્ય યોનીમાં કહેવામાં આવ્યું. હવે એનું લોજિક શું છે હવે એ સમજીએ આપણે. મનુષ્યની આત્મા 84 લાખ જન્મ નથી લેતી. મનુષ્યની યોનીમાં પણ પ્રાણીની યોની કરતા વધારે દુઃખ અને વેદના છે. તમને શું લાગે છે? તમે જો અમેરિકામાં રહેતા હશો તો તમને આની તમને અવેરનેસ હશે. તમે જોયું હશે વાઘ હોટલ. તમને ખબર છે અહીંયા જે પેટ્સ હોય એટલે કૂતરા બિલાડા માટે રેસ્ટોરન્ટ હોય છે, કૂતરા બિલાડા માટે બેબી સિટર્સ હોય છે, કૂતરા બિલાડા માટે હોટલ
હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, હોટલ હોય છે, એમના સલૂન્સ હોય છે, એમના બ્યુટી સલૂન હોય છે, કરેક્ટ? અને એ જ મનુષ્ય પાસે ખાવા માટે ખાવાનું નથી અને એને ઉકરડામાં જઈને મોઢું નાખવું પડે છે. તો શા માટે એમ કહેવામાં આવે છે કે સારા કર્મનું ફળ જે છે એ મનુષ્યનો જન્મ છે? હવે ચલો, એમ ઘણા લોકો એમ કે ના, આપણે આ જન્મમાં સારા કર્મ કર્યા હોય તો મનુષ્ય. હવે તમે મને એમ કહો કે એક બાળક છે જે અત્યારના જન્મ લે છે, એ બાળક એને એવા શું કર્મ કર્યા કે એને જન્મતા જ આંધળો, જન્મતા જ ડાયાબિટીસ, જન્મતા જ હાર્ટ ટ્રબલ, હવે એ બાળકે શું કર્યું? આટલા સારા કર્મ કરીને મનુષ્યની યોનિમાં આવીને જન્મ લેતા અંધાપો, શું આ શ્રેષ્ઠ કર્મનું ફળ છે? તો જ્યારે આપણે આ બધું જોઈએ છે ને, ત્યારે આપણને એક પ્રશ્ન થઈ જાય છે કે એના કરતા ભગવાને આ મનુષ્યનો અવતાર આપ્યો શા માટે? રાઈટ? કેટલી આત્માઓ એમ કે છે કે એના કરતા તો આ શરીર છૂટી જાય ને તો સારું છે, કારણ કે શરીરમાં રહીને મનનું દુઃખ, ધનનું દુઃખ, તનનું દુઃખ, જનનું દુઃખ, બધી જ વસ્તુનું દુઃખ. તો પુણ્ય કર્મ કરવાથી જો દુઃખ મળતું હોય તો પાપ કર્મ કરવાથી શું મળે? ક્વેશ્ચન માર્ક, રાઈટ? વિચાર કરવાની વસ્તુ છે. વાસ્તવમાં શું છે કે શાસ્ત્રોમાં એવું નહોતું લખ્યું કે આપણે પશુની યોનિમાં જાય છે. આપણા જન્મની જે સ્થિતિ છે એ પશુની સમાન થઈ જાય છે, અને એવી પશુ કરતા પણ બદતર જિંદગી જીવવા વાળાને કહેવાય છે કે એના કર્મોનું ફળ છે. અરે આવતીકાલે કર્મોની ગુહ્ય ગતિ વિશે આપણે જોશું, પણ કયા કર્મ કરવાથી કેવું ફળ મળે છે, શા માટે મળે છે, કેવા કર્મ કરવા જોઈએ, એ આપણે કાલે જોઈશું. બીજી વસ્તુ કે જો પુનર્જન્મ જો પશુની યોનિમાં થતો હોય, રાઈટ, તો આપણે એમ કહીએ કે ચલો આ શરીર છોડ્યું ને પછી પશુ, ને કોઈ બી પશુ હોય પછી, પણ જો પશુની યોનિમાં જો જન્મ થતો હોય તો પછી પશુઓનું પ્રોડક્શન વધવું જોઈએ ને, પોપ્યુલેશન વધવું જોઈએ, કરેક્ટ? અને મનુષ્યનું ઓછું થવું જોઈએ. પણ આ તો ઊંધું થાય છે, ઊંધું થાય છે ને. અને બીજું આજે જોવા જઈએ તો આત્માને, માણસ કરતા કૂતરા પાસેથી અને બિલાડી પાસેથી એક નિસ્વાર્થ પ્રેમ મળે છે, અને માટે જ તો લોકો કૂતરા બિલાડા પાડે છે. સમજાયું? તો પછી કેવી રીતે આપણે તુલના કરી શકીએ કે મનુષ્યની યોની ઊંચી અને પશુની યોની નીચી? રાઈટ? અને કેવી રીતે આપણે પોતાની લાઈફને એમ કહી શકીએ કે પશુ કરતા તો મનુષ્યની લાઈફ સારી? આપણે કેમ એવું કહીએ છીએ ખબર છે કે માણસની લાઈફ સારી? કારણ કે મનુષ્યની લાઈફમાં આપણી પાસે ચોઇસીસ છે. આપણે પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવાનું આપણી પાસે એક ચોઇસ છે, જે પશુને નથી હોતી. અને પશુ જો કર્મ જ નથી કરતા તો કર્મનું ફળ એ લોકોને મળે કેવી રીતે? હવે કૂતરાની થોડી ખબર છે, કૂતરો થોડી તમારી સાથે બેસીને તમારી સાથે, જો તમારો પેટ હોય, તમારી પાસે ઘરમાં કૂતરો હોય, એ બેઠો બેઠો મહાભારત જુએ તો એને ગીતાના પાઠ યાદ રહી જાય? હા? અને આવતીકાલે યદા યદા હિ ધર્મસ્ય ગાવાનું ચાલુ કરી દેશે? તો જ્યારે એને ગીતાનો પાઠ નથી સમજાતો તો એ કેવી રીતે સારા કર્મ કરશે અને મનુષ્યનો એને જન્મ મળશે? રાઈટ? બીજી વસ્તુ કે તમે પુનર્જન્મની ઘટનાઓ સાંભળી છે? તો પુનર્જન્મની ઘટનામાં તમે કોઈ દિવસ કોઈને એવું કહેતા સાંભળ્યું કે પાછલા જન્મમાં હું હાથી હતી? હે? કે આ પાછલા જન્મમાં હું ઉંદરડી હતી, એવું કોઈ કીધું? શું કીધું?
માનવ હોય એવી જ વાતો થઈ છે. અને મેં તમને પહેલા લેસનમાં પણ બતાવેલું કે આપણે જ્યારે પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરપીમાં જતા હોઈએ છીએ, ઘણી વખત ઘણા લોકોના માનસિક રોગો એટલા બધા ઊંડા હોય છે કે એ લોકોએ હિપ્નોથેરાપી માટે જવું પડે છે. ઇટ્સ અ થેરપી, ઇટ્સ અ ડેન્જરસ થેરપી, બટ ઇટ્સ અ થેરપી. સમટાઈમ્સ યુ કેન રિઝોલ્વ ઇટ, અને ઘણી વખત રિઝોલ્વ થઈ જાય અને ઘણી વખત એ વધી જાય. પણ પુનર્જન્મ, પાછળના જન્મમાં જે હિપ્નોથેરાપિસ્ટમાં લઈ જવામાં આવે છે, તો કોઈ વ્યક્તિ એવું નથી કીધું કે હું કોઈ પશુ હતી, બરાબર? એટલે માણસ જે છે માણસની યોનિમાંથી જ આવે છે. તમારે બુક વાંચવી હોય તો આ બુક બહુ જ ફાઇન છે, બહુ જ ફેમસ છે. આ ઓથર ડોક્ટર બ્રાયન વિશ, મેની લાઈવ્સ મેની માસ્ટર્સ. તમને જો હિન્દી સમજાતું હોય તો તમે આ વાંચજો બુક, એટલે તમને ખ્યાલ આવશે કે એમણે એક્સપેરિમેન્ટમાં શું કરેલું છે. બહુ જ સરસ છે. આ ચોપડી મેં વાંચેલી છે. એક્સેલન્ટ છે, એક્સેલન્ટ છે. અને બીજી વસ્તુ કે જેવું બીજ એવું ફળ, રાઈટ? કે કેરીનો ગોટલો વાવીએ તો સફરજન ન ઉગે. ઉગે? કેરીનો ગોટલો વાવીએ તો સફરજન ઉગે? ના. રાઈટ? નેચરલ ની વાત કરું છું હું, આ બધું કેમિકલ ને આ બધા સાયન્ટિફિક ઓલાની વાત નથી કરતી. નેચરલી જો કેરીના ગોટલામાંથી શું નીકળે? કેરી. તો મનુષ્યની આત્મા મનુષ્યના તનમાં જઈને શું બને? મનુષ્ય. આર વી ઓલ ક્લિયર કે એની ડાઉટ્સ? ક્લિયર. જો ક્લિયરિટી ન હોય ને, તમારા બધામાંથી એક જણને પણ ક્લેરિટી ન હોય ને, તો મને હમણાં કહો, નહીં તો આગળની વાર્તાને કઈ અર્થ જ નથી. ક્લિયર? બોલો. I am good. You are good. Okay. So all doubts are clear. ઓકે, પરફેક્ટ. તો મનુષ્ય જે છે, આપણે આજે બરાબર પાકું આપણા શું કહેવાય, આપણી ગાંઠ બાંધી દઈએ કે મનુષ્યનું તન છોડીને મનુષ્યના તનમાં જ જાય છે, કોઈ પણ બીજા યોનિમાં જતું નથી. એ ગુડ ન્યૂઝ ના કહેવાય? રિલીફ ના કહેવાય? ઇટ્સ અ બિગ રિલીફ ઇટસેલ્ફ, રાઈટ? શાંતિ લાગી. શાંતિ થઈ ગઈ. એટલે જ તો ઓમ શાંતિ વાળા જેનું ના નોલેજ થી શાંતિ જ શાંતિ છે. એટલી શાંતિ થઈ કે હું નેક્સ્ટ બર્થમાં કોરોના નહીં થઉં. રાઈટ, બરાબર. એટલે હવે જો આપણે આ એક નાઇસ મૂવી છે. મારો કહેવાનો ભાવ એ હતો કે એવું ફક્ત હિન્દુસ્તાનમાં નથી, પણ ઇવન આજે વેસ્ટર્ન કલ્ચરની અંદર પણ લોકો એવી વસ્તુઓને જુએ છે, અને એવું લોકોના જીવનમાં થાય છે કે એ લોકોને એ વસ્તુનું પ્રૂફ થઈ ગયું છે કે એક રીઇન્કાર્નેશન થાય છે. અને રીઇન્કાર્નેશન હવે આપણી સાચી કહાની ચાલુ કરું, કારણ કે હવે બધાને એ વસ્તુનો અહેસાસ થઈ ગયો કે આપણે આત્મા છે અને બીજો જન્મ લઈએ છીએ, તે મનુષ્યનો જન્મ લે છે. તો જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મેં તમને કીધું કે હું આત્મા, શાંત સ્વરૂપ આત્મા, પ્રેમ સ્વરૂપ આત્મા, પવિત્ર આત્મા જ્યારે આ સૃષ્ટિ પર આવી ત્યારે સૌથી પહેલા મારી આત્મા જે છે એ સંપૂર્ણ સર્વગુણ સંપન્ન હતી, 16 કલા સંપૂર્ણ હતી, સંપૂર્ણ નિર્વિકારી હતી, અહિંસામાં માનવાવાળી હતી. એટલે મારો આત્માનો જન્મ જે છે એ સતયુગમાં થયો. હવે સતયુગ જે છે એ ભારતના, અને સતયુગ જે છે એ ભારત ભૂમિ પર હતો. અને એમ કહેવાય છે કે ભારતની ભૂમિ જે છે એ અવિનાશી ભૂમિ છે. અને ભારતના સંસ્કૃતમાં ભારતનો મિનિંગ થાય એક્ટિંગ કરવા વાળી જગ્યા. ભારત ઇઝ ઇક્વલ ટુ એક્ટર. તમે જાઓ અને સંસ્કૃતની ઓલામાં તમે સંસ્કૃતના કોઈ બી બુકમાં એનું જો ભારતનું ટ્રાન્સલેશન જોશો ને, તો એની અંદર લખ્યું છે ભારત એટલે અભિનેતા. એટલે ભારત એટલે એ જગ્યા જ્યાં આત્મા અભિનય કરવા માટે આવે છે. અને જો તમે વોશિંગ્ટન ડીસી ગયા હોય અને તમે મ્યુઝિયમ જોયા હોય, તો ત્યાંમાં જે એક સાયન્ટિફિક મ્યુઝિયમની અંદર આવી રીતે પૃથ્વીનો ગોળો છે, અને એની અંદર એવું દેખાડેલું છે કે પૃથ્વીમાં સૌથી પહેલા આટલા બધા લોકો જે છે એ શું કહેવાય, આ જે બધા આટલા અલગ અલગ પ્રકારના જે 7 ખંડ છે બધા એક જ હતા. અને ધીમે ધીમે પૃથ્વીની અંદર જે બી હલચલ થઈ અને જે ફ્રેક્શન્સ થયા, અને એ ફ્રેક્શન્સથી જે બધા પાર્ટ સેપરેટ થઈ ગયા, એ બધા સેપરેટ કન્ટ્રીઝ થઈ ગયા.
અને એની મને 2-4 હું પોતે જ્યારે હું કનકુન ગયેલી અને ત્યારે અમને લોકોને હું અંડર વોટર રિવરમાં ગઈ હતી. તો અંડર વોટર રિવરમાં હું ગઈ ત્યારે પછી એ લોકો મને એક એવી જગ્યા પર લઈ ગયા અને એટલે અમે લોકો બધા સ્વિમ કરીને ગયા અને અમને લોકોને એક પથ્થરની સામે ઊભા રાખ્યા અને પછી અમે લોકો, કારણ કે અંડર વોટર હતું તો બધું કાળું હતું, તો પછી એમણે કીધું કે આ છે ને લાઇટ તમારી બંધ કરી દો. તો અમે બધાએ લાઇટ બંધ કરી દીધી, અમે લોકો જેટલા લોકો ગયા હતા. અને મેં મારા આખા જીવનમાં આવો અંધકારનો કોઈ દિવસ અનુભવ નથી કર્યો. એટલું કાળું કે તમને બાજુમાં કોઈ વ્યક્તિ છે કે નહીં એ પણ ન દેખાય, કશું જ ન દેખાય. અને જે શાંતિનો મેં અનુભવ કર્યો છે એ જગ્યા પર, ઇટ ઇઝ લાઈક અદ્ભુત અનુભવ મને થયો હતો ત્યાં. અને પછી થોડી વાર પછી એમણે કીધું હવે તમારી લાઇટ ચાલુ કરો. પછી અમે લાઇટ ચાલુ કરી અને જ્યારે લાઇટ ચાલુ કરી તો વચ્ચે એક પથ્થર હતો અને એ જે બેન હતી એ તો વેસ્ટર્ન ગર્લ હતી. અને પછી મને એણે કહ્યું કે આ જે છે ને આનું નામ શિવા છે, ધીસ ઇઝ અ શિવા સ્ટોન. મેં કીધું can you repeat? તો મને કે this is a Shiva stone. I said like you know that કે આ શિવા જે છે એ હિન્દુઇઝમના ગોડની વાત કરે. તો કે યા કારણ કે ગાઈડ હતી, રાઈટ, એને ખબર હતી. અને ત્યારે એણે કીધું કે માયન કલ્ચર જે બહુ જ એન્શિયન્ટ કલ્ચર છે એ કલ્ચર અને ઇન્ડિયાનું કલ્ચર જે છે they were kind of a together, એ બંને સાથે હતું. અને એટલી બધી જે ઇન્ડિયન ફિલોસોફી અને માયન ફિલોસોફી જે છે એ ઇન્ટરલિંક છે. એટલે હિન્દુસ્તાનની ફિલોસોફી અને તમે જો ને સ્પેનિશ લોકો જે છે એ લોકો અને ઇન્ડિયનની બધું કલ્ચરલી સેમ, એ લોકોની ભાવના સેમ, એ લોકોની ફેમિલી સિસ્ટમ સેમ. કેમ? કારણ કે આ આખા ભારત જે છે એ ભારતને એક પોતે ખંડ જ હતો એક ભારત, અને એની અંદર સ્વર્ગ હતું. હવે જ્યારે સતયુગની આત્મા જે છે એ સંપૂર્ણ પવિત્ર હતી, એટલે કે ફૂલ ચાર્જ બેટરી વાળો સેલફોન અર્લી ઇન ધ મોર્નિંગ, રાઈટ. સવાર હોય ત્યારે આપણે પોતાની જાતને જોઈએ ને તો આપણે એકદમ ફ્રેશ હોઈએ, મન ફ્રેશ, તન ફ્રેશ, એનર્જી, ફૂલ એનર્જી હોય સવારમાં, કરેક્ટ. એટલે આ સતયુગ જે છે આ સૃષ્ટિ પરની સવાર છે, અને એટલે જ એને સવાર એટલે સૂર્યનો યુગ. સૂર્યની કલા કોઈ દિવસ ઓછી અને વધતી થતી નથી. એટલે જ માટે અહીંયા જે રાજાઓએ રાજ્ય કર્યું એ લોકોને સૂર્યવંશી કહેવાયા. અહીંયા આત્માએ જન્મ લીધો, શરીર લીધું, અને આત્માએ સૌથી પહેલો જન્મ લીધો. તો સૌથી પહેલો જે કૃષ્ણ જે છે ને એ સતયુગનો પહેલો પ્રિન્સ છે. હવે તમે તમારા જે કન્સેપ્ટ જે મહાભારત જોયું છે ને એને જરા બાજુ પર મૂકજો, નહીં તો તમે આને હંમેશા કોન્ટ્રાડિક્ટ થશે ને આની મજા નહીં આવે. એટલે 2 મિનિટ માટે એમ સમજો કે આ જ સત્ય છે, પછી આપણે જોઈશું શું સત્ય છે ને નથી. પણ 2 મિનિટ માટે ઓલું મહાભારતને જરા છાપરે મૂકી દો. તો જ્યારે આત્મા સતયુગમાં જન્મ લીધો ત્યારે આત્મા સંપૂર્ણ પવિત્ર હતી. એટલે એ સૌથી પહેલી જે સતયુગની આત્મા હતી એ હતી કૃષ્ણ અને રાધાની આત્મા. રાધા અને કૃષ્ણ જે છે એનો અલગ અલગ રાજાના ઘરમાં જન્મ થાય છે. જો હવે વાર્તા જ છે ને. પછી એમના રાજાના ઘરમાં જન્મ થાય છે, એમનું પાલન પોષણ થાય છે, પછી મોટા થાય છે. અને સતયુગની અંદર જે છે, જેમ અત્યારના સ્ત્રીને હમણાં પહેલાની વાત, 100 વર્ષ પહેલાની વાત નથી કરતી, જેમ અત્યારના સ્ત્રી પોતાનો વર પસંદ કરે છે એવી જ રીતે ત્યાં પણ આપણે જોયું બી છે કે જે બી રાજા મહારાજા હતા એ લોકોની ત્યાં પણ જે સ્વયંવર થતા હતા, અને પછી જે એને પોતાને વર જોઈએ એ કન્યા સિલેક્ટ કરતી હતી. એટલે પછી સ્વયંવર થયો અને સ્વયંવર થયો અને મોટા થયા, સ્વયંવર થયો અને પછી એમાં રાધા અને કૃષ્ણના લગ્ન થયા. અને તમને ખબર છે કે પહેલાના જમાનામાં લગ્ન પછી નામ ચેન્જ થતું હતું. તો અત્યારના દુનિયામાં શું છે કે ફક્ત વાઇફ નામ ચેન્જ કરે, સ્ત્રીએ પોતાનું નામ ચેન્જ કરવાનું હોય. પણ સતયુગમાં એવું નહોતું. સતયુગમાં સ્ત્રી પુરુષ બંનેના નામ ચેન્જ થતા હતા લગ્ન પછી, જે આપણી માટે કઈ નવી વાત નથી.
સમજવા માટે. તો એ લોકો મોટા થયા પછી એમના લગ્ન થયા, એમનો સ્વયંવર થયો, અને પછી એ જ્યારે રાજગાદી પર આવ્યા ત્યારે એમનું નામ પછી નારાયણ અને લક્ષ્મી બન્યું, અને એટલે સત્યનારાયણ, સૂર્યનારાયણ. નારાયણની સાથે સત્ય લાગે છે ને નારાયણની સાથે સૂર્ય લાગે છે. તમે જો સત્યનારાયણની કથા સાંભળી હશે ને તો સત્યનારાયણની કથામાં સત્યનારાયણ સિવાય બધું જ છે, સત્યનારાયણની સિવાય બધી જ વાતો છે. પણ સત્યનારાયણની કથાની અંદર જે તમે કોઈ પણ દિવસ નારાયણના બાળપણની વાતો નહીં સાંભળી હોય, નારાયણની પહેલા શું હતા, એમનું શું હિસ્ટ્રી હતી, એ કોઈ સત્યનારાયણની કથામાં લખેલું નથી. અને કૃષ્ણની જે છે એ બાળ લીલાઓ જ વધારે ગાયેલી છે. આ આપણે શાસ્ત્રો વાંચીએ ને તો આપણને જરાક થોડું રિલેટ થાય. તો કૃષ્ણને છે, કારણ કે કૃષ્ણ જે છે એટલે જ તો કૃષ્ણના લાલાના સ્વરૂપ સૌથી વધારે જે કૃષ્ણ ભક્તિ કરે ને એ કૃષ્ણ ભક્તિ વાળા લાલાના સ્વરૂપને વધારે માને. તો લાલાનું સ્વરૂપ હોય છે અને નારાયણનું કોઈ દિવસ લાલાનું સ્વરૂપ ના હોય. નારાયણ એટલે એકદમ રાજા મહારાજાનું સ્વરૂપ, ધેટ્સ ઇટ. એનો આગળ શું થયું, પાછળ શું થયું, કોઈને કશું નથી ખબર, કોઈ જ કહાની નથી નારાયણની. પણ એમ કહેવામાં આવે છે કે એ કૃષ્ણનું જ રૂપ હતા. તો કૃષ્ણનું રૂપ નતા, કૃષ્ણ મોટા થયા પછી એમનું નામ નારાયણ બન્યું. હવે સતયુગની અંદર ગઈકાલે આપણે જોયું 1250 વર્ષ, 1250 વર્ષ, અને આત્મા મેક્સિમમ 8 જન્મ લે, 8 જન્મ લે, અને 1250 વર્ષ એટલે મિનિમમ દરેકની આયુ 150 વર્ષની. કારણ કે આત્માની અંદર બળ એટલું બધું હોય કે આત્માની જે આયુ, જેટલી આત્માની ચમક વધારે એટલું આયુષ્ય લાંબુ. અને આયુષ્ય લાંબુ થવાની તમને સિક્રેટ ખબર છે કે જે આત્માના, આપણે અત્યારના પણ જે વ્યક્તિ 90 સુધી પહોંચ્યા હોય, 90+ સુધી પહોંચ્યા ને, તમે એમની માનસ જોવાનું, એમની સાયકોલોજી જોવાની, અને પછી તમારે એ નક્કી કરવાનું કે શા માટે આ વ્યક્તિ 90 વર્ષ સુધી જીવી શક્યા. કારણ કે અજાણતા પણ એમને પોતાની આત્મિક શક્તિને, આત્મિક ઉર્જાને કેવી રીતે બચાવી રાખવી એ આત્માને ખબર છે. તો જ એ આત્મા લાંબુ જીવન જીવી શકે. અને એટલે જ તો આજે 30 વર્ષના લોકોને હાર્ટ એટેક કેમ આવે છે? બીકોઝ દે ડોન્ટ નો હાઉ ટુ લીવ લાઈફ. કારણ કે એમનો શ્વાસ બહુ ફાસ્ટ ચાલે છે. આમ બધું એટલું બધું ડિટેલમાં છે ને કે આમ વાત કરવાની તો બહુ જ મજા આવે, પણ ટાઈમ ઓછો હોય છે. એટલે માટે હવે આ 25 હશે તમારો કોર્સ પડશે ને પછી અમે એડવાન્સ કોર્સ ચાલુ કરશું. એડવાન્સ કોર્સમાં આવશો ને એટલે તમને વધારે બધું બહુ જ મસ્ત ડિટેલમાં સમજો. અત્યારના થોડું ક્રેશ કોર્સમાં સમજી લઈએ. તો અહીંયા 8 જન્મ લે છે આત્મા, અને સૌથી પહેલું જે પોપ્યુલેશન છે, જેમ ઓલી મેં તમને કીધું ને સિરિયલની અંદર એક્ટર હોય તો એક જ એક્ટિંગ ન કરતું હોય, ઘણા બધા એક્ટર્સ હોય. એવી જ રીતે સતયુગની અંદર ફક્ત લક્ષ્મીનારાયણ એકલા નહોતા, નહીં તો એને રાજ્ય કેવી રીતે કહેવાય? સતયુગી રાજ્ય એટલે શું? રાજ્યમાં બધા જ હોય, રાજા રાણી હોય, દાસી હોય, પ્રજા હોય, સાહુકાર હોય, મંત્રી હોય, બધા જ હોય, રાઈટ? તો એનું સૌથી પહેલું પોપ્યુલેશન 9 લાખ, 9 લાખ આત્મા જે છે એનું સતયુગનું પોપ્યુલેશન બિગિનિંગમાં સૌથી પહેલા. પછી 8 જન્મ લેતા સતયુગનું પોપ્યુલેશન અરાઉન્ડ 20 લાખ જેટલું, 20 લાખ જેટલું બની જાય છે. અને ત્યાં જેવી રીતે ઓલું ગાદી ચાલે ને, એડવર્ડ ધ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, એવી જ રીતે ત્યાં લક્ષ્મીનારાયણ ફર્સ્ટ, લક્ષ્મીનારાયણ સેકન્ડ, લક્ષ્મીનારાયણ થર્ડ, એવી રીતે જે છે એ પણ એ ગાદીઓ ચાલે છે ને. 8 જન્મ આત્માના લે છે. અહીંયા જે આત્મા હોય છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ એટલે શું? સંપૂર્ણ કળા. અહીંયા જન્મ કેવી રીતે થાય છે, અહીંયા સબ્જેક્ટ શું હોય છે, અહીંયાની લાઈફસ્ટાઈલ શું હોય છે, એ એડવાન્સ કોર્સમાં અમે તમને કરાવશું. એક્યુરેટલી શિવ બાબાએ બધી જ વસ્તુનું વર્ણન સતયુગનું કરેલું છે કે સતયુગની આત્મા શું હોય છે. પણ હું તમને એક વસ્તુ કહી દઉં કે સતયુગની આત્માનો જન્મ જે છે એ પવિત્રતાથી થાય છે, એ યોગ બળથી થાય છે. અને પવિત્રતા અને યોગ બળનો જન્મ શું એ તમને સેકન્ડ લાસ્ટ લેસનમાં હું કહીશ. અહીંયા આત્મા શરીર છે ને પોતાની સ્વેચ્છાથી છોડે છે.
જેમ સાપ પોતાની ચામડી છોડી દે છે એવી જ રીતે અહીંયાની આત્માઓ ખુશી ખુશી પોતાનું શરીર છોડી દે છે. અને એવી જ રીતે ગર્ભમાં જ્યારે બાળક હોય છે, અહીંયા ગર્ભમાં બાળક હોય અને બહાર આવે એટલે પહેલા રડાવવામાં આવે. કેમ? રડવાની દુનિયા છે. અને ત્યાં જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે બાળક હસતો હસતો આવે. એટલે તમે સાંભળ્યું હશે રાઈટ કે કૃષ્ણનો જન્મ હતો ત્યારે કૃષ્ણ હસતો હસતો આવેલો. કેમ હસતો હસતો આવેલો? કારણ કે દુનિયા સતયુગી હતી, એમાં સતો પ્રધાનતા હતી, પીડા હતી નહીં, કોઈ ઘરડું થતું નહોતું, વાળ સફેદ થતા નહોતા, અને આત્માની અંદર એટલી બધી, દરેક આત્મા એટલી, કારણ કે એકતા હતી ને, એટલે આત્માના જે ફેશિયલ પણ હતા, જે ફેશિયલ એક્સપ્રેશન્સ જે હતા, ફેસીસ પણ હતા, કારણ કે આત્માની કળાની અંદર એટલી બધી સિમિલરિટી હતી કે આત્માના ચહેરામાં પણ બહુ સિમિલરિટી હતી. અને એટલે તમે જોજો, કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં જશો ને તો તમને બધા સરખા જ લાગશે. તો અહીંયા પણ બધી આત્માઓના ફીચર્સ પણ સેમ હતા. બ્યુટી પાર્લરમાં જવું નહોતું પડતું, કારણ કે નેચરલ બ્યુટી હતી. બહુ જ સુંદર દુનિયા. એવી સતયુગની દુનિયામાં આપણે, મેં, તમે, આપણે 8 જન્મ લીધા. ઉપરથી પરમધામથી નીચે આવ્યા. સતયુગમાં પહેલો જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ, 5મો જન્મ, 6ઠો જન્મ, 7મો જન્મ, 8મો જન્મ, પછી નીચે આવ્યા. જેમ કે આપણે નવું કપડું લીધું હોય અને નવું કપડું પહેરતા જઈએ, ધોતા જઈએ અને પહેરતા જઈએ, ધોતા જઈએ અને પહેરતા જઈએ, અને ધોતા જઈએ અને પહેરતા જઈએ, એમ કપડું ક્ષીણ થતું જાય ને. એવી જ રીતે આત્મા પણ જેટલી વખત જન્મ લે એટલે પોતાની શક્તિને વાપરે, અને શક્તિને વાપરવાથી આત્मा ધીરે 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 એની કળા જે છે ઓછી થતી જાય, એની શક્તિ ક્ષીણ થતી જાય. પણ એટલી બધી ક્ષીણ નથી થતી જ્યારે ત્રેતાયુગ આવે છે. 8 જન્મ પછી જ્યારે ત્રેતાયુગ આવે છે ત્યારે આ સતયુગનો નજારો છે, જોઈ લો એટલે તમને મેડિટેશનમાં હેલ્પ કરે. सतयुग, इस सृष्टि के प्रारंभ में हम सारी आत्माएं अपने स्वर्णिम ईथर ऊर्जा से भरपूर परम धाम घर में संपूर्ण शुद्ध स्वरूप में रहती थी. तब परम धाम का केंद्रीय गुरुत्वीय बल शून्य रहता है. साथ साथ पृथ्वी का भी केंद्रीय गुरुत्वीय बल शून्य रहता है. इस पृथ्वी पर तब हम आत्माएं देवी देवताओं के पवित्र स्वरूप में रहते थे. सारे विश्व पर श्री लक्ष्मी, श्री नारायण का राज्य था. इसी अति प्रगत सतयुगी संस्कृति को आज लोग अटलांटिस एवं मारिया आदि नामों से ढूंढ रहे हैं, और प्राचीन संस्कृतियां जैसे माया, इजिप्ट आदि में इनके बारे में लिखा हुआ है. सतयुग की आदि में परम धाम की ईथर ऊर्जा पृथ्वी पर शुभ्र विवर के द्वारा निरंतर फैलती रहती है, जिससे सारा ब्रह्मांड एक अलग स्वर्णिम कणों द्वारा प्रभावित और तेजोमय रहता है. इस ईथर ऊर्जा की अखंड प्रवाह के कारण इस पृथ्वी पर जीव सृष्टि अपनी अति सतो प्रधान अवस्था में रहती है. तभी आकाश मंडल और भूमंडल का गुरुत्वीय केंद्र एक ही दिशा में होने के कारण सूर्य और चंद्रमा पृथ्वी पर सरल दिशा में घूमते थे, जिससे चंद्रमा हर रोज पूर्ण रूप से दिखाई देते थे, न कि कोई कला के रूप में. सतयुग, त्रेता युग में सभी राशि के 108 तारामंडल आकाश तत्व में एक ही मुकुट की रचना अनुसार घूमते थे, और सप्तऋषि तारे भी ध्रुवीय तारा के नीचे एक ही लाइन में थे. इस समय प्रकाश की गति बहुत धीमी होने के कारण दिन और रात भी 21-21 घंटे के थे. आकाश तत्व का घूमना भी धीमी गति से था, क्योंकि तब विश्व की घनता भी कम थी. ये सारा नजारा सतयुग और त्रेता युग में 2500 वर्ष तक सदा चलता रहता है. हमारी कुंडलिनी शक्ति हमारे सहस्र चक्र में सदा विराजमान थी, क्योंकि हमारी मानसिक स्थिति आत्म अभिमानी थी. इस स्थिति के कारण हमारे अंदर इथर शक्ति का प्रवाह ध्रुवीय तारा के द्वारा निरंतर था, और सारा तारामंडल हमारे संकल्पों पर चलता था. सतयुग के आदि में पृथ्वी में पारा की मात्रा बहुत थी, और पृथ्वी का केंद्रीय गाभा पारा की इसी चारों बाजू से पूरी तरह भरा हुआ था.
ये पारा ईथर शक्ति को खींचता है और पृथ्वी के केंद्र को चार्ज करता रहता है, जिससे पृथ्वी में चुंबकीय शक्ति का निर्माण होता है। सतयुग में पृथ्वी के चुंबकीय शक्ति मोनोपोल थी और उसके सारे ऊर्जा केंद्र एक ही जगह केंद्रित थे, जिसके कारण फिर अक्षांश और रेखांश नहीं थे और पृथ्वी का भूभाग कमल की तरह बना हुआ था। सागर का पानी मीठा और शुद्ध था, जिसमें नमक जरा भी नहीं था। सागर पृथ्वी के सारे भूभाग पर चक्रीय तालाब की तरह फैला हुआ था, जो अभी दक्षिण ध्रुव के उस पार भी है, और सागर इतना गहरा भी नहीं था। हर जगह उस भूतल को हम देख सकते हैं। इतना सागर का पानी स्वच्छ, शुद्ध और पारदर्शक था। इस युग में हम मनुष्य आत्माओं की सतो प्रधान अवस्था के कारण प्रकृति हमारे आदेशों पर चलती थी। सतयुग के पुष्पक विमान टेस्ला कॉइल की प्रणाली पर ईथर ऊर्जा द्वारा चलते थे और वो हमारे संकल्प द्वारा नियंत्रित किए जाते थे। वहां पर सोने के महल होंगे जो कि हीरों से जड़े हुए होंगे। वहां पर विज्ञान अपनी सतो प्रधान की चरम सीमा पर था। सतयुग में दो प्रकार के खनिज पत्थर होते हैं, एक किम्बरलाइट और दूसरा लिम्प्रोलाइट, जिसमें बहुत प्रकार के हीरे पाए जाते हैं। इनमें प्रकाश की किरणें अनेक रंगों में परिवर्तित तथा उत्सर्जित करने की क्षमता बहुत ज्यादा है। इन्हीं हीरों द्वारा सतयुग के स्वर्णिम महलों में अनेक प्रकार के रंगों की रोशनी रहेंगी और इन हीरों से निकलने वाली किरणों का रंग हम अपने संकल्प द्वारा नियंत्रित या परिवर्तित कर सकते हैं। सतयुग में प्रकाश कणों की प्रकाश कोण डायनेमिक होती है, जिसके कारण जब विश्व महाराजन संकेत करेंगे कि दिन, तो सूरज की प्रकाश कणों का प्रकाश शंकु 180 अंश कोणीय में खुल जाएगा और सारी धरती पर एक ही समय दिन होगा। और जब रात का संकल्प करेंगे तब सारी पृथ्वी पर रात होगी। लेकिन उस समय चंद्रमा पर पड़ी हुई सूरज की किरणों का प्रतिबिंब धरती पर आएगा और चंद्रमा हर दिन पूर्ण रूप में रहेगा। चंद्रमा की किरणों का प्रकाश शंकु का कोणीय नियंत्रण भी हमारी संकल्प शक्ति द्वारा होगा। सतयुग में हमारा डीएनए 12 तंतुओं का बनेगा, जिससे हमारा शरीर अति सुंदर, शक्तिशाली और सूक्ष्म शक्तियों से भरपूर होगा, जिससे हमारी आयु 150 साल होगी और हम बूढ़े नहीं होंगे। हम अपनी इच्छा अनुसार शरीर को त्याग देंगे। हमारे मस्तिष्क पर तेजोमय वलय सदा रहेगा। इसीलिए मंदिरों में देवताओं के आगे दिए जलाते हैं, क्योंकि उनकी आत्म ज्योति सदैव जलती थी। देवी देवताओं का जन्म भी पवित्रता की शक्ति से आंखों द्वारा नयन दर्शन से होगा। वहां काम विकार से कोई भी रचना नहीं होती है। वर्तमान समय में मोर पंछी का जन्म भी उसके आंख से निकले हुए आंसुओं को मादा मोर पंछी ग्रहण करने से होता है। इसीलिए उसकी पवित्रता के कारण कृष्ण के मुकुट में मोर का पंख दिखाते हैं और वो भारत का राष्ट्रीय पक्षी है। सतयुग में प्राणियों की रचना मैग्नेटिक फील्ड के रूप में खिलौनों के रूप में होगी और वो बहुत सुंदर और सात्विक होंगे। हम मनुष्य आत्मा सतयुग से लेकर त्रेता युग तक सदैव आत्मिक स्वरूप में 2500 वर्ष तक शुद्ध पवित्र स्वरूप में थी। હવે સતયુગ પછી ત્રેતા આવ્યું ત્યારે પણ આત્માની કળા જે છે સતયુગમાં સતો પ્રધાન હતી, પણ ત્રેતામાં એટલી પણ ઉતરી નહોતી ગઈ। જેમ કે ગઈકાલે તમને સમજાવ્યું ને કે ચાંદ્ર હોય તો ચાંદ, પૂનમનો ચાંદ અને 14નો ચાંદ, એમાં કઈ બહુ ફરક ન ખબર પડે, જે ઓબ્વિયસ હોતી નથી, પણ થોડી ઘણી જે છે, કારણ કે શક્તિ વાપરી કાઢી, એટલે ભલે ને કે આપણે કોઈ બી કપડું બ્રાન્ડ ન્યુ લાવ્યા હોય દુકાનમાંથી, જે એકદમ સરસ અને એની ચમક સરસ હોય, અને 2 વખત જો વોશિંગ મશીનમાં નાખો તો એની થોડીક તો ચમક ઓછી થઈ જાય ને, પણ એટલું કઈ એને જૂનું ના કહેવાય, રાઈટ? જેમ કે મકાન પણ હોય, આપણે મકાન નવું બાંધ્યું હોય તો 2-4 વર્ષમાં કઈ આપણે એમ ન કહી દઈએ કે આ મકાન સાવ જૂનું થઈ ગયું, રાઈટ? પણ મકાન એટલું જૂનું નથી થઈ જતું, પણ એટલી બધી એનામાં ચામ નથી રહેતી। એવી જ રીતે ત્રેતા યુગની અંદર પણ જે છે આત્માઓ 1250 વર્ષનો યુગ છે
અને આત્મા જે છે એ 14 કળા એટલે ચંદ્રની કળા, રાઈટ. ચંદ્ર જયારે ફૂલ મૂન હોય, પૂનમનો ચાંદ હોય, એને કહેવાય તું 16 કળા એ સંપૂર્ણ છે. અને જયારે કોઈ સાચી વાત હોય ને, સાવ સાચી વાત, ત્યારે આપણે શું કહેવાય? 16 આને સચ, રાઈટ. 16 આના સાચી વાત, રાઈટ. પણ 14 કળા કહેવાય ત્યારે શું કહેવાય? ચંદ્રવંશ કહેવાય. એટલે જે સતયુગ હતું એ દેવી દેવતાનો ઘરાનો હતો, ત્રેતાયુગ જે છે એ ક્ષત્રિય ઘરાનો છે. એટલે જ કૃષ્ણને સદર્શન ચક્ર દેખાડે છે. કૃષ્ણએ કોઈ દિવસ તમે કૃષ્ણને તીર કમાન નહીં જોયા હોય. કૃષ્ણ હાથમાં તીર કમાન દેખાડાતા નથી. કેમ? કારણ કે તીર કમાન એટલે તીર અને ગાંડીવ જે હોય એ કોની નિશાની છે? એ ક્ષત્રિયોની નિશાની છે. અને ગઈકાલે પણ જેમ મેં કીધું, કૃષ્ણના આ 9મો જન્મ જે છે એ રામ અને સીતાનો જન્મ છે, એટલે કૃષ્ણની અષ્ટમી મનાવવામાં આવે છે અને રામની 9મી મનાવવામાં આવે છે. રામને ચંદ્રવંશી કહેવામાં આવે છે. રામ ક્ષત્રિય ઘરાનાના હતા અને રામની પહેલા જેટલા રાજા બની ગયા એ સૂર્ય ઘરાનાના હતા, સૂર્યવંશી હતા. ત્રેતા એટલે શું? એમાં ત્રુટિ. ત્રેતા એટલે ત્રુટિ, એટલે આત્મામાં થોડી ત્રુટિ આવી ગઈ, એટલે થોડી આત્મા જરાક સતો થઈ ગઈ, સતો પ્રધાનમાંથી થોડી સતો થઈ ગઈ. પણ છતાં પણ આત્માઓ સોલ કોન્શિયસ હતી. શરૂઆતની સંખ્યા 2 કરોડની થઈ ગઈ એટલીસ્ટ. અને આત્મા પવિત્ર હતી, શાંતિ સ્વરૂપ હતી, પ્રેમ, શક્તિ, સુખ, ખુશીથી ભરપૂર હતી. એટલે કઈ દિવ્યતા નહોતી જતી રહી, પણ થોડીક ઓછી થઈ ગઈ હતી. હવે ત્રેતાયુગમાં કઈ આત્માનો જન્મ થાય છે એની માટે એડવાન્સ ક્લાસ કરવાનો. ઓકે, 1250 વર્ષની અંદર આત્મા 12 જન્મ લે છે. 12 જન્મ અને 1250 વર્ષ એટલે તમે સમજો ને, એ દરેક વ્યક્તિ જે છે એની મિનિમમ આયુ જે હોય એ 100 વર્ષની હોય, રાઈટ. તો 100 વર્ષની આયુ વાળી આત્માઓ હોય એટલે સ્ટીલ એન્જોય કરે છે પોતાની લાઈફ અને પૂરી રીતે એન્જોય કરે છે લાઈફ. પછી જયારે ત્રેતાયુગ જે સમાપ્ત થવા આવ્યો ત્યાં સુધીમાં આત્માઓ, જેમ મેં તમને કીધું, સિરિયલ આગળ વધતી જાય એમ નવી નવી આત્માઓની એન્ટ્રી પણ થતી જાય. એવી રીતે સમય આગળ વધતો ગયો અને જે વ્યક્તિનો, જે આત્માનો જ્યારે પાર્ટ હતો, તમે વિડીયોમાં જોયું કે ગુરુત્વાકર્ષણનું બળ, તો આત્માનો પાર્ટ જે છે ને, આત્માની જે એક્ટિંગ છે, આત્માની જે જ્યારે ડ્રામા પર આવવાનો સમય થઈ જાય ત્યારે આત્માનો શરીર એને નીચે ખેંચે અને એવી રીતે આત્મા નીચે આવે. નીચે કેવી રીતે આવે? કે નીચેથી કોઈ બોલાવે નહીં ઉપર, પણ શું કરે? આત્માનો પાર્ટ હોય એટલે જેવો પાર્ટ થાય એટલે એક્ટર જે છે એ સ્ટેજ ઉપર આવે. એવી રીતે એક્ટર સ્ટેજ પર આવતા ગયા અને ત્રેતાયુગના અંત સુધીમાં 33 કરોડ દેવી દેવતા બની ગયા. આજે જો તમે જમ્મુના રઘુનાથ મંદિરમાં જાઓ ને તો ત્યાં 33 કરોડ દેવતાઓની શાલિગ્રામની અહીંયા ત્યાં સ્થાપના કરેલી છે. 33 કરોડ દેવી દેવતાનું જે ગાયન છે એ આજે પણ હિન્દુસ્તાનમાં 33 કરોડ દેવી દેવતાની પૂજા થાય છે. પણ એક એકના દેવી દેવતાની મૂર્તિ તરીકે નથી થતી, પણ શાલિગ્રામ તરીકે પૂજા થાય છે. શાલિગ્રામ તરીકે કેમ થાય છે? કારણ કે જ્યારે સતયુગ અને ત્રેતાયુગમાં દેવી દેવતાઓ, અને એને દેવી દેવતા કેમ કહેવામાં આવતું હતું? કારણ કે બધા જ દિવ્ય ગુણોવાળી આત્માઓ હતી, રાઈટ. આપણે જોયું કે આ નામ આત્માને હોય છે, એટલે દિવ્ય ગુણોવાળી આત્માઓ દેવતા હતી. એટલે સતયુગ ત્રેતા જે હતું, જે લોકો કહે છે કે અહીંયા સ્વર્ગ છે ને અહીંયા જ નરક છે, તો જે સ્વર્ગ કહેવામાં આવે છે એ છે સતયુગ અને ત્રેતાયુગ, જ્યાં દેવી દેવતાઓનું રાજ્ય હતું. હવે એ પણ બરાબર બુદ્ધિથી સમજવાની વસ્તુ છે. આ જ્ઞાન જે છે એ બુદ્ધિનો વિષય છે. જે આત્મા ઉપર આવી એ સીડી ઉતરતી નીચે સુધી આવી. એટલે જેણે સૌથી પહેલો જન્મ લીધો એ આત્મા નીચે જન્મ લેતી 8 જન્મ લીધા ને 12 જન્મ લીધા, એટલે કેટલા જન્મ થયા? 20 જન્મ. એટલે 20 જન્મ આત્માએ લઈને નીચે સુધી આવી અને આત્મા પછી દ્વાપર યુગમાં એન્ટર થઈ. હવે ગઈકાલે આપણે એ જોયું કે દ્વાપર યુગ જે છે
એ દોપુર, દ્વાપર એટલે દોપુર એટલે બે મતનો યુગ થઈ ગયો. ત્યાં રાજ્ય સત્તા અને ધર્મ સત્તા જે ત્યાં સતયુગ અને ત્રેતામાં એક ધર્મ એક રાજ્ય, અને દ્વાપરની અંદર ધર્મ સત્તા અને રાજ્ય સત્તા એ બંને અલગ થઈ ગઈ. અને દ્વાપરમાં કારણ કે આત્માની અંદર થોડા વિકારો, બહુ ફૂલ ફોર્મમાં વિકારો નહોતા જેટલા આજે છે લોકોમાં, પણ થોડા આત્માને વિકારો આવવાના શરૂ થયા. અને જેવું આત્માને વિકાર આવવાના શરૂ થયા એટલી આત્માની જે કળા છે એ ઓછી જલ્દી થવા લાગી, એની બેટરી ડિસ્ચાર્જ ફાસ્ટ થવા લાગી. જેમ કે તમે સવારના ચાર્જ કર્યો હોય અને કોઈના ફોન ના આવ્યા હોય અને તમે બપોરના 12 વાગ્યા સુધી ફોન ઓકે છે, ફાઇન છે, પણ બપોર પછી જો તમે એના પર વિડીયો ચાલુ કરી દો, એના ઉપર સોંગ્સ સાંભળવાના ચાલુ કરી દો તો શું થાય? બેટરી વધારે વપરાવા લાગે. કેમ? કારણ કે એક્શન કોન્શિયસ થઈ ગઈ, રાઈટ? સેલફોનને તમે એક્શન કોન્શિયસ બનાવ્યો, એવી જ રીતે આત્માની બેટરી પણ એક્શન કોન્શિયસ થઈ ગઈ ત્યારે ડ્રેન થવાની ચાલુ થઈ. આપણે સવારના ઉઠીએ, મેં એક્ઝામ્પલ આપ્યું, ત્યારે આપણે ફ્રેશ, પછી ધીરે ધીરે બપોરના 12 વાગ્યા સુધી ફાઇન, ઓકે, પણ પછી જમી લઈએ, બપોરનું ખાવાનું ખાઈ લઈએ એટલે પછી આળસ આવે, રાઈટ? એ આળસ એટલે શું છે? દ્વાપર યુગમાં આવી ગયા, એટલે એ દિવસના દ્વાપર યુગમાં આવ્યા. એવી જ રીતે જયારે આપણે મૂવી જોવા જઈએ એટલે મૂવી સ્ટાર્ટ થાય એટલે ઓલો હીરો હિરોઈન બહુ જ ફાઇન ને બધી જગ્યાએ બધું સરસ થઈ રહ્યું છે, પ્રેમ મોહબ્બત છે ને બધું બહુ જ ફેન્ટાસ્ટિક મૂવી. પછી એક્ઝેક્ટલી જયારે ઇન્ટરવલ આવે ત્યારે કોની એન્ટ્રી થાય? વિલનની એન્ટ્રી થાય. અને વિલનની એન્ટ્રી થાય એટલે કે વિલન આવે કે બધું મૂવીનું સત્યાનાશ તો નથી થઈ જતું, કે મૂવી ખરાબ નથી થઈ જતું. પછી શું કરે? ધીરે ધીરે ઈર્ષ્યા આવે, ક્રોધ આવે, વાસના આવે, અને જેમ એ આવતું જાય એમ મનુષ્યની બુદ્ધિ હીન થતી જાય. એટલે જેવું દ્વાપર આવ્યું એટલે એવું નહોતું, પણ કારણ કે આત્માની અંદર એ દિવ્યતા નહોતી એટલે આત્માઓ પોતાની જાતને દેવી દેવતા ન કહી શકે ને. આપણે પોતાની જાતને દેવી દેવતા કહીશું હમણાં? નહીં કહીએ. કેમ? આપણા કર્મ એવા નથી. તો એ આત્માઓના કર્મ એવા નહોતા કે પોતાની જાતને દેવી દેવતા કહે, એટલે એ આત્માઓ પોતાની જાતને હિન્દુ કહેવાનું ચાલુ કર્યું. તો તમારા બાળકોનો સવાલ, હિન્દુ ધર્મની સ્થાપના કોણે કરી? હિન્દુ ધર્મની સ્થાપના કોઈએ નથી કરી. દેવી દેવતાની આત્માઓ જ્યારે વામ માર્ગમાં ગઈ, વામ માર્ગ એટલે કામ વાસનામાં ગઈ એટલે દૈહિક દ્રષ્ટિથી એકબીજાને, સ્ત્રી પુરુષની દ્રષ્ટિથી જ્યારે આત્મા જોવાનું ચાલુ કરે ત્યારે કામ વાસનાનો ઉત્પન્ન થાય. તમે સોલ કોન્શિયસની વ્યક્તિની દ્રષ્ટિથી આત્મા એકબીજાને જોયે ત્યારે કામ વાસના ઊભી ન થાય. તો જ્યારે આત્માની અંદર કામ વાસના આવી ત્યારે આત્મા બોડી કોન્શિયસ બની, અને આદમ અને ઈવે શું કર્યું? ઓલો એપલ ખાધું. હવે એપલ ખાવાથી કઈ દુનિયા આવી ખરાબ નથી થઈ જતી. એપલ ખાધું એટલે શું? જ્યારે આત્માએ ઈશ્વરીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, ઈશ્વરીય મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી જ આત્માની અંદર દુર્ગુણ આવે છે. ઈશ્વરીય મર્યાદાની લકીરની અંદર રહો તો આત્મા સેફ રહે છે, પણ આત્મા પાસે ઈશ્વરીય મર્યાદાની કોઈ લકીરની જ્ઞાન જ નહોતું તો આત્મા શું કરે? એટલે પછી આત્માએ શું કર્યું કે સૌથી પહેલા વિક્રમાદિત્ય રાજાએ ભક્તિ શરૂ કરી, શિવની ભક્તિ, અને એને કહેવાય અવ્યભિચારી ભક્તિ. અવ્યભિચારી ભક્તિ એટલે શું? એક ઈષ્ટની પૂજા કરવી એટલે અવ્યભિચારી ભક્તિ. અને જેટલા દેવી દેવતા બને એટલા અલગ અલગ દેવી દેવતાને ટ્રાય કર્યા રાખવું એટલે એને કહેવાય વ્યભિચાર. હવે મારે તમને કઈ વ્યભિચાર ઉપર અને અવ્યભિચાર ઉપર જ્ઞાન આપવાની જરૂર નથી, તમે સમજી ગયા હશો. એટલે જ્યારે કોઈ બી એક પરમપિતા પરમાત્માને એક સ્વરૂપમાં આપણે યાદ કરીએ ત્યારે એને કહેવાય આપણી અવ્યભિચારી ભક્તિ. એટલે આપણે એક પરમપિતા પરમાત્માને લોયલ છીએ, વફાદાર છીએ. તો એવી સુંદર ભક્તિ વિક્રમાદિત્ય રાજાએ સોમનાથમાં શિવલિંગની સ્થાપના કરીને ચાલુ કરી. દ્વાપર યુગ આવ્યો અને દ્વાપર યુગ પણ 1250 વર્ષનો. આત્માની કળા જલ્દી ખતમ થવા લાગી, એની બેટરી ડિસ્ચાર્જ ફાસ્ટ થવા લાગી,
એટલે 1250 વર્ષ અને આત્મા 21 જન્મ લે છે. હું તમને છેલ્લે આ જન્મોનું કાઉન્ટ પૂછીશ એટલે બરાબર યાદ રાખજો. અને અહીંયા આત્માને કારણ કે એનામાં એક બિઝનેસ વૃત્તિ આવી. બિઝનેસ વૃત્તિ એટલે શું? લાભ હાનિ, મારું તારું, તારો ફાયદો મારો ફાયદો, આ બધું કોણ કરે? વૈશ્ય કરે. વૈશ્ય એટલે વાણિયા કરે. એટલે વાણિયા એમ કે ને કે વાણિયા બુદ્ધિ હોવી જોઈએ. જીવન જીવવું હોય ને તો વાણિયા બુદ્ધિ હોવી જોઈએ. અને વાણિયા બુદ્ધિ એટલે શું? પ્રેક્ટિકલ પીપલ, રાઈટ? તો જે દ્વાપર યુગમાં જે લોકો હતા ને એ પ્રેક્ટિકલ લોકો હતા, એટલે એને વૈષ્ણવણ કહેવાય. અને એ પણ કેલ્ક્યુલેટિવ માઇન્ડ હતું કે મને શું ફાયદો થાય છે. સતયુગ ત્રેતામાં કોઈને ફાયદાની નહોતી પડી, પણ દ્વાપર યુગમાં ફાયદાની ચાલુ થઈ ગઈ. આત્મા જે છે એને જે દેવી દેવતા જે છે એ જે પોતે દેવી દેવતા હતા એની પૂજા કરવાની શરૂ કરી. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે દ્વાપરની અંદર ભક્તિ ચાલુ થઈ. ભક્તિ ચાલુ કેમ થઈ? કારણ કે ભગવાનની જરૂર પડી. ભગવાનની જરૂર કેમ પડી? કારણ કે દુઃખ મહેસૂસ થયું. દુઃખ મહેસૂસ થયું અને ભક્તિ ચાલુ કરી ત્યારે એમને, કારણ કે આત્મા ઉપરથી આવેલી છે, રાઈટ? દેવી દેવતા, હવે સપોઝ કે તમારા પહેલાના જમાનામાં તો એવું હતું ને કે આપણા જો કોઈ વડીલ શરીર છોડી દે તો એનો ફોટો ઘરમાં રાખે. પછી ઘણા લોકોના ઘરમાં તો 5 પુરખોનો ફોટો આવે. મારા દાદા ને વડદાદા ને એના દાદા ને એના દાદા ને એના દાદા, બધાને હાર ચડાવે, રાઈટ? કેમ હાર ચડાવે? કારણ કે યાદ રહે કે મારા આગળના પૂર્વજ કોણ હતા. તો એવી જ રીતે જે આત્મા સતયુગ ત્રેતામાંથી નીચે આવી હતી એને પોતાના પૂર્વજ ખબર હતા, એટલે એમણે પૂર્વજની જે સ્મૃતિ, કારણ કે આત્મામાં સ્મૃતિ તો હોય ને, રાઈટ? કોઈ સીડી હોય, સીડી અંદર એક વખત ગીત રેકોર્ડ કરી દો એટલે રેકોર્ડ જે જ્યારે ગીત વાગતું હોય ત્યારે ભલે પાછળનું ગીત જતું રહે, પણ એનો અર્થ એ તો નથી ને કે એમાં પાછળનું ગીત રેકોર્ડેડ નથી. રેકોર્ડેડ તો છે પણ અત્યારના કરંટમાં એ ચાલતું નથી. એટલે આત્માની અંદર એ રેકોર્ડ છે કે મારી પહેલા કોણ થઈ ગયું, એટલે માટે એની મૂર્તિ સ્વરૂપ બનાવીને પૂજા કરવાનું ચાલુ કર્યું. અને સાથે સાથે ઉપરથી જે દ્વાપર યુગની આત્માનો પાર્ટ હતો એ લોકો નીચે આવવા લાગ્યા, બીજા ધર્મની આત્માઓ નીચે આવવા લાગી, અને જે છે દ્વાપર યુગનું પોપ્યુલેશન ની અંદર બહુ જ વધી ગયું. અહીંયા આત્માને રજો પ્રધાન આત્મા કહેવાય. રજો પ્રધાન બુદ્ધિ એટલે શું? કે જેની બુદ્ધિની અંદર સેન્સ્યુઅલ પ્લેઝર, રાઈટ? એટલે ઇન્દ્રિયોનું સુખ માણવા વાળી આત્માઓને કહેવાય રજો પ્રધાન આત્માઓ, જેને ઇન્દ્રિયોના સુખની અંદર ઇન્ટરેસ્ટ હોય. તો ભલે આત્મા અહીંયા એટલી પરથી પણ વિકારી નહોતી બની ગઈ અને સુખ પણ દુઃખ પણ એટલું બધું નહોતું વધી ગયું, તો પણ અહીંયા બહુ જ સંપન્નતા હતી. આપણે સાંભળ્યું છે ને કે સોમનાથ ઉપર મોહમ્મદ ગઝનવીએ 17 વખત ચડાઈ કરી, ત્યારે જઈને ઓલું મંદિર ખાલી થયું. તો જો રાજાએ મંદિર બનાવ્યું એની અંદર આટલી સંપત્તિ, તો એ રાજા પાસે કેટલી સંપત્તિ હશે? એટલે દ્વાપર યુગના લોકો કઈ દુઃખી ને કંગાળ નહોતા, એ લોકોની પાસે પણ સંપન્નતા હતી, પણ દેવી દેવતા જેટલી નહીં. પછી આવ્યો કળિયુગ. તો કળિયુગની અંદર શું થયું કે આત્માની અંદર વિકારોની પ્રવેશતા બહુ જ વધી ગઈ અને આત્મા સંપૂર્ણ વિકારી બની ગઈ. એટલે આત્મામાં જેટલી સંપૂર્ણ, એટલે તમે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે બહુ બધા વિડીયો ચલાવો તો પછી સેલફોનની બેટરી પછી 10% થઈ જાય. હવે 10%ની બેટરીમાંથી રેડિયેશન એટલા બધા આવે કે તમે એને કાન ઉપર ન રાખી શકો, રાઈટ? એટલે જ કે ફોન જો ડિસ્ચાર્જ થવાનો હોય ને કાન પર નહીં રાખવાનું. કેમ? કારણ કે એના રેડિયેશનથી આપણી હેલ્થને ખરાબ કરે. તો એવી જ રીતે આત્મા પણ જે છે એની અંદર બહુ જ બધા રેડિયેશન આવી ગયા, અને રેડિયેશન એ હેલ્થ માટે ખરાબ છે. એવી જ રીતે આત્માની માટે વિકાર જે છે એ પણ આત્મા માટે બહુ જ નુકસાનકારક છે. કારણ કે જેટલી આત્મા સતયુગ ક્યારે ચાલુ કર્યું? 5000 વર્ષ પહેલા, એટલે આના 3750 વર્ષ પહેલા. 3700 વર્ષથી આત્મા જન્મ લેતી આવી. તો અહીંયા સુધીમાં તો એ દેવી દેવતા હતી તો સાવ જ વિસ્મૃતિ થઈ ગઈ, રાઈટ? તો એ ટોટલ વિસ્મૃતિથી આત્માને શું થયું? પછી જેટલી ભગવાનથી દૂર થતી ગઈ એટલી ભટકવાની ચાલુ થવા લાગી.
એટલે એ ઘણા બધા દેવી દેવતાને પૂજા કરવા લાગે. આજે તમે કોઈ બી અમેરિકાના મંદિરમાં જાઓ ને, એકો એક તમને સાઉથ ઇન્ડિયનના ભગવાન દેખાશે, કલકત્તાના ભગવાન દેખાશે, ગુજરાતના ભગવાન દેખાશે, દરેક પ્રાંતના ભગવાન દેખાઈ દેશે. કેમ કે તમે કોઈ જઈને બીજા મંદિરમાં જઈને પેટીમાં પૈસા ન નાખો. એટલે ભક્તિ પણ એટલી બધી વ્યભિચારી થઈ ગઈ કે ભક્તિની પાછળ પણ, ધર્મની પાછળ પણ જે છે ભ્રષ્ટાચાર આવી ગયો છે. આજે ધર્મમાં પણ ભ્રષ્ટાચાર થઈ ગયો, પાપાચાર વધી ગયો, દરેક વસ્તુમાં પાપાચાર છે. કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ પર વિશ્વાસ નથી, ભાઈ ભાઈનો વિશ્વાસ નથી કરતો, રાઈટ? કોઈને કોઈ જગ્યાએ શાંતિનો અનુભવ નથી થતો. એટલે આત્મા એટલી બધી કંગાળ બની ગઈ છે, જે તમને અહીંયા ચિત્રમાં દેખાય છે. એ લોકો કેટલા બધા પીસ કોન્ફરન્સ કરે છે. હવે પીસ કોન્ફરન્સ કરે એની અંદર જોર જોરથી ઘાટા પાડીને જોર જોરથી ઝઘડા કરે. તમે પીસ કોન્ફરન્સમાં ઝઘડા કરો છો? તેમાં પીસ કોન્ફરન્સનો અર્થ શું? એટલે આત્માને એટલું બી જ્ઞાન નથી રહ્યું કે આપણે કરીએ છીએ શું, આપણું કોન્શિયસનેસ શું કે છે, એટલે આપણું ઇન્ટેન્શન શું છે, આપણી વૃત્તિ શું છે અને આપણી કૃતિ શું છે. બહુ જ ડિસ્ટન્સ થઈ ગયું. અને એ ભારત જે આ સોનેની એમ કહેવાય છે ને, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા, વો ભારત દેશ હૈ મેરા. તો ચલો આજે ભારતની થોડી કન્ડિશન બેટર થવા લાગી છે, પણ આજે ભારત કોનો ગુલામ થઈ ગયો છે? વિદેશીઓનો ગુલામ થઈ ગયો છે. એ ભારત ભિખારી બની ગયો છે. સ્ત્રી જે છે એક ઓબ્જેક્ટ બની ગઈ છે. ત્યાં એમ કે છે ને, જ્યાં નારીની પૂજા થાય ને, જે ઘરમાં માં દીકરીની પૂજા થાય ને, એ ઘરમાં હંમેશા સુખ સંપત્તિની વૃદ્ધિ થાય એમ કહેવાય છે. અને એ તો હું પોતે સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે કોઈ પણ દિવસ કોઈ બી સ્ત્રીની હાઈ ન લેવી, કારણ કે સ્ત્રીની હાઈ જે છે એ તમારી પથારી ફેરવી નાખે. એટલે કોઈ દિવસ કોઈ સ્ત્રીની હાઈ ન લેવી. અને આજે દુનિયાને જુઓ તો એને સ્ત્રીને તો એક ઓબ્જેક્ટ બનાવીને રાખ્યું છે. અને એટલે જ આટલી બધી, અને એકબીજા, જ્યારે તમે એકબીજાને દુઃખ આપો ત્યારે એકબીજાના અંદરથી આશીર્વાદ તો ન નીકળે ને. તો આજે એવી દુનિયામાં આપણે છે કે લોકો પાસે કોઈ જ આશા નથી, અને દરેક આત્મા ભયમાં છે, ડિપ્રેશનમાં છે, સ્ટ્રેસમાં છે. અને ઇવન લાઈક 5 years old kids ને સ્ટ્રેસ છે. what do they know about stress, right? અને પછી માણસે શું કર્યું? માણસે પોતાની જાતને જ ભગવાન કહેવાનું ચાલુ કરી દીધું. અને પોતાની જાતને ભગવાન કહેવાનું ચાલુ કરી દીધું એટલે આજે લોકો સાધુ સંન્યાસીના ગળામાં હાર નાખી અને એની પાછળ ફરવાના ચાલુ થઈ ગયા. હવે માણસ જ્યારે પોતાની, હવે અત્યાર સુધીમાં આજે જ આપણે આ આખું જો તમે બુદ્ધિથી સમજ્યું હોય તો ઉપરથી સતયુગથી લઈને કળિયુગ સુધીના 5000 વર્ષની અંદર, કળિયુગની અંદર 1250 વર્ષ અને આત્મા 42 જન્મ લે. એટલે કલયુગની અંદર જ અકાળે મૃત્યુ થાય. અકાળે મૃત્યુ થાય એટલે શું? એક્સિડન્ટ થાય, સુસાઇડ કરે, પછી બળીને મરી જાય. આ બધાને અકાળે મૃત્યુ કહેવાય. એ સતયુગ ત્રેતામાં તો હતું જ નહીં, દ્વાપર વ્યામાં એટલું નહોતું, પણ અત્યારના એ સો કોમન, કેટલું કોમન છે, રાઈટ? અને આપણે અમેરિકામાં રહીએ છીએ તો આપણને સૌથી વધારે ખબર છે કે આજના યંગ જનરેશનમાં કોલેજ અને સ્કૂલની અંદર છોકરાઓમાં એટલી તાકાત નથી કે એક્ઝામમાં ફેલ થયા તો સુસાઇડ કરી લે છે. એટલે આટલા આત્માની તાકાત આપણને ખબર પડે છે. અને જ્યારે પાપાચાર, ભ્રષ્ટાચારની અતિ થઈ જાય છે, આત્માની કોઈ ગતિ નથી રહેતી, ત્યારે આત્મા ભગવાનને ખૂબ પુકારે છે. અને ભગવાનને બોલાવવાનું આત્માએ દ્વાપર યુગના આદિથી ચાલુ કર્યું. હવે દ્વાપર યુગના આદિથી લઈને અત્યાર સુધી 2500 વર્ષ સુધી દરેક ધર્મની આત્મા, દરેક આત્મા જો ભગવાનને બોલાવે અને એટલી દુઃખી થઈ ગઈ હોય તો ભગવાન પછી આવે તો ખરો ને. તો જ્યારે ભગવાન આવે છે, જ્યાં જે દિવસે પરમાત્માએ જન્મ લીધો એ દિવસથી જે યુગ ચાલુ થયો એ છે પુરુષોત્તમ સંગમ યુગ. જ્યાં એક તરફ કળયુગ છે, એની અતિ છે, અને બીજી તરફ સતયુગ છે, જેની આદિ છે. એ અંત અને આદિની વચ્ચેનો સમય એટલે સંગમ યુગ, જ્યાં જે વિશ્વના ની જે ઘડિયાળ છે એનો કાંટો જે છે એ બાર ઉપર આવી ગયો.
હવે 12 ઉપર આવવા માટે ખૂબ જ થોડો સમય બાકી છે. આ સંગમ યુગની શરૂઆત થઈ 84 વર્ષ તો થઈ ગયા, અને શિવ બાબા કહે છે કે આ સંગમ યુગ કળયુગનો સંપૂર્ણ પરિવર્તન અને સતયુગની સ્થાપનાની અંદરનો જે સમય છે એ છે આપણો એક જન્મ. આ જન્મ એને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ જન્મ. અને આ બ્રાહ્મણ જન્મની અંદર આપણો પુરુષાર્થ છે કળયુગી આત્મા, ટોટલી જે છે ડિગ્રેડેડ આત્મા છે એને ટોટલી પ્યોર આત્મા બનાવવાનો સમય. અને એની માટે જે છે પરમપિતા પરમાત્માએ આવવું પડે. હવે બધા એમ કે તો ભગવાન દ્વાપરમાં કેમ આવ્યા નહીં, કળયુગમાં વચ્ચે કેમ નહીં આવ્યા, કળયુગના અંત સુધી કેમ નહીં આવ્યા? પરમાત્મા ત્યારે જ આવે, હીરોની એન્ટ્રી ત્યારે જ થાય જ્યારે એનો પાર્ટ લખેલો હોય. તો જેમ આપણે બધા આ સૃષ્ટિના અંદર પોતાના પાર્ટ બજાવવા માટે પોતે જે સમય આવવાનો હોય ત્યારે આપણી એન્ટ્રી થાય છે, એવી રીતે પરમાત્માનો પણ પાર્ટ ફિક્સ છે. પરમાત્માની એન્ટ્રી ત્યારે જ થાય જ્યારે એને સતયુગ લાવવાનો છે. દ્વાપરમાંથી કલયુગ લાવવા માટે ભગવાનની જરૂર નથી. આપણે વેરી વેલ, આપણે બહુ જ સક્ષમ છીએ. દુનિયાને ખરાબ કરવા માટે માણસને કશું શીખવાડવાની જરૂર નથી પડતી. રાઈટ? તમે તમારા છોકરાને જન્મ આપો, મોટો થાય, અને પછી તમે એને કોલેજમાં મોકલાવો, અને એ જો ખરાબ સંઘમાં જાય તો એને ખરાબ સંઘમાં જવા માટે તમારે કઈ એને એજ્યુકેશન નથી આપવું પડતું, કે તમારે કોઈ પુરુષાર્થ, તમે કઈ બેસીને પુરુષાર્થ નથી કરતા. ઈ પોતે એની મેળે જ થઈ જાય છે. પણ જો એ લત હદ સુધી પહોંચી જાય કે એ પોતે સાવ જ અક્ષમ થઈ જાય, ત્યારે મા બાપે એને અંદર ઇન્ટરવીન કરવું પડે. પછી મા બાપે એને કોઈ પ્રોગ્રામમાં નાખવો પડે, AAA પ્રોગ્રામમાં નાખવો પડે જો આલ્કોહોલમાં હોય, અને એ પ્રોગ્રામની અંદર જઈને એ ફરી વાર સોબર થાય. રાઈટ? તો આપણને પરમાત્મા એ પ્રોગ્રામમાં મૂકે છે કે જ્યાં આપણે ટોટલી સોબર થઈ જઈએ, ટોટલી પ્યોર થઈ જઈએ. અને એ પ્યોરિટીનો જે સમય છે એ છે હમણાં ચાલી રહેલો સંગમ યુગ, જેમાંથી 85 વર્ષ તો જતા રહ્યા, અને 100 વર્ષનો આ યુગ છે. હવે બાકી કેટલા રહ્યા, અને બાકી આપણી પાસે ટાઈમ કેટલો રહ્યો, અને બાકી આપણે પુરુષાર્થ કેટલો કરવાનો. હવે પુરુષાર્થ શું કરવાનો, કેવી રીતે કરવાનો, એડવાન્સ કોર્સમાં તમને સમજાવવામાં આવશે. એટલે આ સમય છે પુરુષોત્તમ સંગમ યુગ, જેમાંથી આપણી નરકથી એક્ઝિટ થાય છે અને સ્વર્ગની અંદર એન્ટ્રી થાય છે. અને નરકથી સ્વર્ગની અંદર જવાના પાસપોર્ટ માટે પહેલા અવિનાશી રુદ્ર ગીતા જ્ઞાન યજ્ઞ જે 1937માં સ્થાપન થયો છે, એની અંદર આત્મા પરમપિતા પરમાત્માને યાદ કરી પોતાના બધા જ વિકારો જે છે એ સ્વાહા કરે છે. તો જો સતયુગમાં જવાનું સપનું સાકાર કરવું હોય તો પહેલા પોતાની જાતને શુદ્ધિકરણ કરવું આવશ્યકતા છે. અને શુદ્ધિકરણ કરવા માટે ભગવાન બેઠો છે, ભગવાન શીખવાડે છે, ભગવાનનો પ્લાન છે, ભગવાનના ગાઈડલાઇન્સ છે, પરમાત્માની શ્રીમત છે, પરમાત્માના મહાવાક્ય છે, એનો સાથ છે, બધું જ છે. પણ શું મારી તૈયારી છે? શું મને જવું છે? શું મને ઈચ્છા છે? મને શું જવા માટે હું મારા વિકારોને ત્યાગ કરવા માટે દઢતાથી પુરુષાર્થ કરવા માટે હું રેડી છું? એ મારો ક્વેશ્ચન મારી જાતને છે. સ્વર્ગમાં તમને કોઈ બેન કે ભાઈ નહીં લઈ જાય, કોઈ બ્રહ્માકુમારી બેન તમને સ્વર્ગમાં નહીં લઈ જાય. તમને સ્વર્ગમાં જવા માટેના પરમાત્મા સાથેને કનેક્શન હું તો તમને એની સાથે કનેક્શન કરવા વાળી દલાલ છું. બાકી પરમાત્મા જ તમને સતયુગમાં લઈ જઈ શકશે, અને શિવ બાબા જ તમને સતયુગની એન્ટ્રી આપશે. એટલે તમારું કનેક્શન શિવ બાબા સાથે છે, કોઈ બી વૈશાલી બેન કે XY બેન સાથે નથી. કારણ કે એ લોકો તો તમને રસ્તો દેખાડવા વાળી આત્માઓ છે. તમને રસ્તો દેખાડી દીધો કે નર્કમાંથી એક્ઝિટ આમ કરાય અને સ્વર્ગમાં એન્ટ્રી આમ કરાય. પણ હવે મારી તૈયારી ખરી? તો આપણે આત્મા કોણ હતા, એના બદલે સુવર્ણ અને રજત યુગમાં ભગવાનની ભૂમિકા. હવે અહીંયાથી તમે જુઓ, આખી સીડી હવે આની અંદર દેખાય છે. તો આની અંદર ઉપરથી નીચે આવવા વાળી આત્મા કોણ?
ઉપરથી આપણે જયારે સીડીઓ ઉતરતા હોય ત્યારે આપણને બહુ ટાઈમ લાગે. તમે 15મા માળે હોય અને 15મા માળેથી જો નીચે આવવું હોય તમારે તો તમને 10-15 મિનિટ લાગે, રાઈટ, સીડીઓ ઉતરતા. અને કદાચ થાકી જાવ તો વચ્ચે બેસી પણ જાવ તો અડધો કલાક લાગી જાય. પણ જો તમારી પાસે લિફ્ટ હોય તો તમે 5 મિનિટમાં ઉપર પહોંચી જાઓ. તો આપણે જયારે 5000 વર્ષમાં ઉપરથી નીચે આવ્યા ને તો બધાને એ વન વે સ્ટ્રીટ હતી. ઉપરથી નીચે આવવાનું ખબર છે, પણ ઉપર જવાનો રસ્તો જ કોઈને ન ખબર હોય તો ઉપર જવાનો પુરુષાર્થ કેવી રીતે કરે? કોઈને ખબર જ ન હોય કે લિફ્ટ અવેલેબલ છે તો લિફ્ટને ગોતવાની પણ પ્રયત્ન ન કરે ને. તો ઉપરથી નીચે આવવા માટે નથી મહેનત લાગતી, કે નથી બુદ્ધિ લાગતી, કે નથી પુરુષાર્થ કરવો પડતો, પણ નીચેથી ઉપર જવા માટે પુરુષાર્થ કરવો પડે. નદીનું વહેણ ઉપરથી નીચે તરફ હોય, ઝરણું ઉપરથી નીચે તરફ વહે છે. કોઈ દિવસ તમે ઝરણાને નીચેથી ઉપર તરફ વહેતા જોયું નહીં ને? અને નીચેથી ઉપર જો તમારે પાણીને ઉપર લઈ જવું હોય, નાયગ્રા ફોલ જે છે ઉપરથી એટલો મસ્ત ધોધ નીચે સુધી જાય છે, પણ એ જ ધોધના આટલા જળને ઉપર લઈ જવું હોય તેની માટે મોટર જોઈએ. તો એવી જ રીતે કલયુગમાં આવવા માટે આપણને નથી બુદ્ધિ જોઈતી, આપણે પોતાની મળે આરામથી નીચે આવીએ છીએ. આખી ટૂર કરીને નીચે તો આવી ગયા, પણ હવે પાછું ઘરે ઉપર જવા માટે કોણ જોઈએ? તો મોટર જોઈએ. એ મોટર કોણ છે? પરમપિતા પરમાત્મા. એટલે આ જે પરમપિતા પરમાત્માનું રાજયોગનું જ્ઞાન છે એ જ એકમાત્ર દ્વાર છે સ્વર્ગમાં પાછું જવા માટેનું. હવે ઘણાનો પ્રશ્ન એમ કે બેન અમારે ઇન્ટરેસ્ટ ન હોય ને સ્વર્ગમાં ન જવું હોય તો આપણને મુક્તિમાં તો શું થાય અમારું? ઓકે, તમારે સ્વર્ગમાં ન જવું હોય તો જે આત્માઓને સ્વર્ગમાં જવાનો ઇન્ટરેસ્ટ ના હોય, કે એમાં પુરુષાર્થ કરવાનો ઇન્ટરેસ્ટ ના હોય તો વાંધો નહીં. તો એ આત્માઓ જે છે ઉપર પરમધામમાં પોઈન્ટ ઓફ લાઇટ બનીને રહેશે. તો હીરોનો પાર્ટ કરવો છે તો હીરોનો પાર્ટ આપણને, અને આપણે પાર્ટ તો ભજવવો જ પડશે. હવે બધા એમ કે અમારા લોકોને આ બધી ઝંઝટમાં પડવું જ નથી ને આપણે ઉપરથી એકદમ શાંતિથી પરમધામમાં બેસી જઈએ, તો એ પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? આઈ ડોન્ટ નો. મેં તમને આ બતાવેલું કે નહીં કે આત્મામાં જે છે ને રમત રમવાનો સંસ્કાર છે, બાળકમાં રમત રમવાનો સંસ્કાર છે. તમારે બાળકને કેટલી બી વખત, તમે નાનું છોકરું હોય, તમારું બાળક નાનું હશે ત્યારે તમને ખબર હશે, તમે એને કેટલું બી કહો કે બહાર જઈને રમવાનું નથી, ઓલા છોકરાઓ સાથે રમવાનું નથી, તો બી જશે જ, રાઈટ? અને કોઈ બી બાળકને જે છે ને 2 રીતે શિક્ષામાં આપવામાં આવે છે. એક તો છે એને ધમધમકીથી આપવામાં આવે. જો તમે તમારા છોકરાને કંઈ ખોટું કરતો હોય અને એ ખોટું કરતો હોય અને તમે એને સમજાવો તો 2 રીત છે. તમે એને સમજાવો, એની સારી સારી બોધ વાર્તાઓ કહો અને બધું કહો, એવી રીતે સમજે. અને જો તમે એને સમજાવ્યા જ રાખો, ન સમજે અને ઘણી વખત અતિશય કરે તો તમે શું કરો? પછી એક ઝાપટ મારે, રાઈટ? પછી મારે. એટલે પરમાત્મા પણ કહે છે કે જો દીકરા, કલયુગમાંથી સતયુગ આવવાનો, બધાએ ઘરે જવાનું, અને જો ઘરે જવું હોય તો તમારી પાસે 2 ઓપ્શન છે, કે તો પ્રેમથી આવો અને કાં તો પીડા સહન કરીને અને રડીને ને હાય હલોડા કરીને પછી આવો. તમારી ચોઈસ છે. તો પરમાત્મા સાથે યોગ લગાડશું તો સુખેથી, પ્રેમથી, મરજીથી જશું તો એવા સંસ્કાર હશે તો સતયુગમાં આવશું. હાય હલોડા કરવાના અને રડવાના સંસ્કાર હશે તો જેવા સંસ્કાર એવી આત્માની એન્ટ્રી. હવે તમારામાંથી કોઈ મને એમ પૂછે, બેન આમાંથી હું કયા જન્મમાં આવીશ, તમને ખબર પડે ખરી? બાબા કે ખરા કે હું કયા જન્મમાં આવીશ? તો એ તો તમારે નક્કી કરવાનું. એ કેમ નક્કી કરવાનું? કારણ કે સંગમ યુગ પર પરમાત્મા જ્યારે આવે ત્યારે પરમાત્મા તમને ભણાવે છે. તો સ્કૂલમાં આપણે જ્યારે જઈએ ને, અને એટલે જ ભગવાનનો પાઠ એટલું સુંદર અને એટલું ફર્સ્ટ ક્લાસ જ્ઞાન છે, જે જો બુદ્ધિમાં બેસી જાય ને તો રિયલી જીવન જીવવાની મજા આવી જાય. કે પરમાત્મા જ્યારે આવે છે ને તો એ મા બાપ બનીને તો આવે છે, પણ સાથે શિક્ષક બનીને પણ આવે છે ને ધર્મરાજ બનીને પણ આવે છે.
જ્યાં સુધી તમને શિક્ષક બનીને બેઠા છે, મા બાપ બનીને બેઠા છે, તો તમને પાલના આપશે, તમને સુખનો અનુભવ કરાવશે. અને જ્યારે શિક્ષક બનીને બેઠા છે ત્યારે તમને ઓપ્શન આપશે કે જો આજે તમારો 7 દિવસ આજે કોર્સ પતી જશે ને, પછી જે તમે ભણશો એ જ હું ભણીશ, એમાં કોઈ પાર્શિયાલિટી નથી. પરંતુ જે વ્યક્તિ જેટલું ધારણ કરશે, જેટલી દિવ્યતા ભરશે, જેટલી બેટરી ચાર્જ કરશે, એ પ્રમાણે એનો જન્મ આ 84 જન્મમાં આવશે. જો ઇન્ટરેસ્ટ નહીં હોય અને અહીંયા જ આપણે પડતું મૂકી દઈશું તો જન્મ એ પ્રમાણે આવશે. જે પ્રમાણેના સંસ્કાર એ પ્રમાણેનો જન્મ. જેના જેવા સંસ્કાર હોય એવો જ એનો બીજો જન્મ થાય. જે આપણે આજે પહેલા પણ જોયું કે પુનર્જન્મ, જે આપણો પુનર્જન્મ આપણે કયા ગઈકાલ સુધી નહોતી ખબર. ભૂતકાળમાં મારી પાસે ચોઈસ નથી, પણ આજે મારી પાસે ચોઈસ છે. અને મારી પાસે ચોઈસ હોવા છતાં જો હું પુરુષાર્થ ન કરું તો મારા જેટલું મૂર્ખનું સરદાર કોઈ નથી. એટલે આપણે આની અંદર પણ કે ઇતિહાસમાં જેટલી બી નોંધદાર એની યાદો હોય છે, એની યાદગાર બની જાય છે. તો આપણે પણ એવા કર્મો કર્યા છે કે જે આપણી યાદગાર બની ગઈ છે. એટલે અને જે યાદગાર બની ગઈ હોય છે ને એને જ ગવાય છે. એટલે જે લોકોના ગઈકાલે પ્રશ્ન હતા કે આ રામાયણ ને મહાભારત, તો રામાયણ અને મહાભારત જે છે એ દ્વાપર યુગમાં સાધુ સંન્યાસીઓએ રચેલી એક કલ્પના શક્તિની વાર્તાઓ છે. કારણ કે એ સમયમાં આત્માઓને જે સોશિયલ ડિસિપ્લિનમાં લાવવાની હતી, સમાજની એક ડિસિપ્લિનમાં લાવવા માટે. અને દરેક વાર્તા જુઓ તમે ઓલું દક્ષ કહો કે રામાયણ કહો, સોરી હા મને બહુ બધું યાદ નથી કારણ કે મેં ઘણા વર્ષોથી 25 વર્ષથી છોડી દીધું છે. એટલે મહાભારત કહો કે રામાયણ કહો કે કોઈ બી વાર્તા લો તમે, ઇન્ડિયન વાર્તા નહીં, વેસ્ટર્નની બી કોઈ બી વાર્તા લો, તો હંમેશા એની અંદર 2 કેરેક્ટર હોય. ગુડ કેરેક્ટર, બેડ કેરેક્ટર, સારું ખરાબ, પાપ પુણ્ય. અને એ 2 એનાલોજી એટલા માટે આપવામાં આવી છે કે એનાથી જ આત્માને મોટિવેટ કરાય કે યુ ડુ સમથિંગ ગુડ, સારા કર્મ કરો. હવે સારા કર્મ કરો એની માટે એ ખબર હોવી જોઈએ ને કે ખરાબ કર્મ શું છે. અને એટલે જ માટે રામની સાથે રાવણ છે. હવે તમે વિચાર કરો, જે કહાનીઓ લખી છે, હવે રામાયણ કોણે લખી? વાલ્મીકી લુટારાએ લખી. વાલ્મીકી લુટારાએ શું કર્યું? એને કંઈક દેખાયું, એને કંઈક દિવ્ય દ્રષ્ટિથી દેખાયું અને એને લખ્યું. તો એ રામાયણ શું છે? વાલ્મીકીની કલ્પના છે. અને વાલ્મીકીએ રામાયણ જે છે એ ગીત હતું ને, એને ગીત ગાયું. હવે એને ગીત ગાયું તો એ ગીત છે ને, તો ગીત શું છે? એ રચના છે. અને એ ગીત જે છે એને જે ગાયું છે એ સમાજમાં એ પરિસ્થિતિની અંદર એ લોકો જે હતા એ પ્રમાણે એને એની રચના કરી અને એના દ્વારા એને સમજાવ્યું. એટલે આ બધા કોણ છે? આ બધા આપણે જ છીએ. આપણે જન્મ લઈ લઈને નીચે આવ્યા છીએ. અને યજ્ઞ એટલે શું કે આની અંદર આપણે આપણી બધી જ વિકારોને સ્વાહા કરી દેવાનું. સોરી મેં આજે તમારો બહુ ટાઈમ લીધો, એટલી પ્રોબ્લેમ.